કન્ફ્યુઝન તો નહીં, પણ તમારી કોઈ એડવાઇસ હોય તો મને આપો. એક વસ્તુ બહુ સમજવા છે જાનકી, કે બેઝિકલી તું કશું કરી નહીં શકે. અગર તું કરી શકે તો હું તને આપું. આસો ને, હવે ધારો કે હું એડવાઇસ તને આપું, આસો ને, તું કરવા દઈશ તો થશે નહીં. કારણ કે આ જન્મથી અંત સુધીનો તારો જે ભાગ છે ને એ પ્રારબ્ધ છે. ભ્રાંતિથી કે વ્યવહારથી લાગે કે હું ઉઠું છું, હું બોલું છું, હું કરું છું, હું વિચારું છું, પણ ખરેખર તું ઉઠતી એ નથી, ઉઠી જાય છે. તું બોલતી નથી, બોલાઈ જાય છે. તું કરતી નથી, એવા સંજોગ આવે છે એટલે થઈ જાય છે. તું વિચારતી નથી, પણ એવો સંજોગ આવે વિચાર છે. હવે જો તું કંઈ કરી શકતી તો હું તને સલાહ આપું. વાત સમજાય? એટલે એનો મિનિંગ શું થયો? આટલો મેં જવાબ આપ્યો, પણ આમાં જવાબ મેં આપ્યો, તને સલાહ આપો, પણ મેં તને એક જવાબ આપ્યો એની અંદર. સલાહ નથી આપી, તને વિઝન આપ્યું. સાચું ને? તું કરી શકે છે ખરી? હવે મને દાખલો આપ, કેમ નથી કરી શકતી? દાખલો આપીને જવાબ આપવાનો. કેમ કે મેં એના નિમેશ દાદાથી એમ શીખ્યું હતું કે અત્યારના જન્મમાં બધું ઇફેક્ટ છે, પૂર્વ જન્મમાં બધું કોઝ થઈ ગયું છે. એટલે હવે એક્ઝામ આપણે લખી દીધી છે, તો હવે ફરીથી એક્ઝામ આ જન્મમાં તો આપણને લખવા નહીં મળે. અત્યારે ખાલી એનું રિઝલ્ટ આપણે જોવાનું છે. રિઝલ્ટ જોવાનું છે, પણ તેમ છતાં જોવાય છે ખરું? ના. હા, એટલે એ રિઝલ્ટ જોવાતું નથી. એટલે એ જ રિઝલ્ટની અંદર જેટલું જોવાયું નથી એટલું કર્મ બંધ પડે છે, અને જેટલું જોવાયું તો એ કર્મની નિદ્રા થાય. સાચું ને? હવે જોવાતું નથી એટલે કરતા નથી, તેમ છતાં એના કરતા બન્યા છે એટલે કર્મ બંધ પડે છે. સાચું ને? ભોગતા નથી, તેમ છતાં એના ભોગતા બને છે એટલે કર્મ બંધ પડે છે. એટલે કરતાથી એ બંધન પડે છે અને ભોગતાથી પણ બંધ પડે છે. એટલે આ લોક ને પરલોક બે બગડે છે. હવે તને એટલું સમજાઈ જાય કે હું કરતી જ નથી. કેટલા બધા સંજોગો દેખાતા ન દેખાતા ન સમજાતા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થઈ જાય છે, એનું કરતા બનું છું. સાચું ને? એને કર્મ કહેવાય. ચલો કરતા છું તું, તો પહેલાં તારી જાતને બીમાર ના થવા દે, પણ બીમાર થાય જ છે કે હા, તો એનો મિનિંગ તું કરતા નથી. તારું મૃત્યુ થાય છે, મૃત્યુ રોકી શકે છે તું ના, તો એનું મિનિંગ કે તું કરતા નથી. હવે કરતા નથી તો આનું મિનિંગ શું? તો ખાલી આરોપ જ કરું છું. એટલે એક સંજોગ હું જેમ છે તેમ જોઈ નથી શકતો, એક સંજોગ હું જેમ છે તેમ સમજી નથી શકતો. તો હવે મારો ધર્મ શું રહ્યું, મારું કર્મ શું રહ્યું? તો એક સંજોગને મારે જેમ છે તેમ જોવાનું છે. હવે જોવા જઈએ એમાં અમુક ઠેકાણે અટકી જઈશું. પપ્પા તમે મને સમજતા નથી, મમ્મી તમે મને સમજતા નથી. વાત સમજે કે ના સમજાય? એવું બનશે, પણ તને જેમ છે તેમ દેખાતું નથી માટે આ વાક્ય બોલે છે. સાચું ને? હવે અમુક ઉંમર પછી ધીમે ધીમે થોડું આગળનું દેખાશે, તો પછી આ ટાઈપના વિરોધી વાક્યો ઓછા થઈ જશે કે પપ્પા તમને સમજતા નથી, તો પપ્પા તમે મારું બધું માથું બહુ ખાવ છો, મગજમારી બહુ કરો છો. સાચું ને? એ બધું ઓછું થશે, પણ એ વિઝન જેમ જેમ અનુભવ થશે એટલે એ બધું એ વાક્ય આ બી ટાઈપના વિરોધાભાસવાળા વાક્ય બંધ થઈ જશે. હવે એનાથી કર્મ બંધ પડે છે, પણ ઓછા થશે એટલે તું મુક્ત થઈ જઈશ. સાચું ને? એટલે દાદાનો અક્રમ વિજ્ઞાનમાં સલાહ ના અપાય, અથવા તો સલાહ આપી છે તો મારે મારી જાતને અપાય, પણ મારે તને ના અપાય. કારણ કે હું તને આપું તો હું જવાબદારીમાં આપું. મને ખબર છે કે તું કરી જ નથી શકવાની, અને હું નથી કરી શકવાનો. હું બોલતો નથી, તું એ નથી બોલતી. હું વિચારતો નથી, તું નથી. તો મારે શું કરવાનું રહ્યું? હવે તેમ છતાં બોલી તો વાત સમજાય. હું તને હવે આપું તો પહેલાં મને તું કરી શકે બતાય. તો કે કરી નથી શકતો તો મારે સલાહ ના અપાય. તું કરી શકતી હોય તો હું સલાહ આપું. તો આમ દેખીએ તો મેં તારી જોડે સત્સંગ કર્યો, ખરેખર મેં મારી જોડે સત્સંગ કર્યો. એટલે જે કર્મ બંધ પડે છે કે જેનાથી 4 ગતિને 84 લાગણીઓનો મને બંધ પડે છે, એમાંથી મુક્ત થઈ ગયો. હજુ મેં તને સલાહ આપી હોત તો હું બંધાત, કારણ કે તું કરવાની નથી. અને ધારો કે કરે જ છે તો એ ટાઈપનો હિસાબ છે, પણ મેં કીધું એટલે કર્યું નથી. તારી અંદર ને મારી અંદર પરમાણુ એ ટાઈપના છે એટલે એ રીતે કરે છે. અમુક સમય પછી નહીં કરે, એટલે થઈ જાય છે.
વાંચું પણ સહી થાય છે. પણ તેમ છતાંય નિમિત્ત દાદા જે વાત કરી કે પ્રારબ્ધ છે, જન્મથી તો આપણા હાથમાં જ નથી, પણ પછી ત્યાં છતાંય એ કર્મની નિદ્રા કરવાની છે. હવે હાથમાં નથી એવું સમજીએ છીએ, પણ એક પ્રકારની માન્યતા છે, એ માન્યતા તૂટતી નથી, એટલે એ કર્મના કરતા નથી, તેમ છતાં એના કરતા બનીએ છીએ, એટલે કર્મ બંધ પડે છે. એટલે ફરતીથી જન્મ લેવું પડે છે. હવે આપણે કરતા નથી એના જ્ઞાતા દ્રષ્ટા બનીએ તો કર્મ બંધ પડશે નહીં. જ્ઞાતા દ્રષ્ટા બનવાનો ભાગ હોય છે. અક્રમ વિજ્ઞાન છે, ત્યાં કરવાનું નથી, બોલવાનું નથી, વિચારવાનું નથી, ખાલી સમજવાનું જ છે. હવે સમજવાનું અમે સમજી શકાય, પણ ઘણા બધા વ્યવહારોમાં તમે લગભગ 90%, 95%, 90% ક્લિયર થાવ, પણ 1% એવો હોય કે જ્યાં તમે જરા અટકી જતા હોય. હવે કાયમના ના અટકી જતા હોય, પણ આમ થાય ને કે ભાઈ કલાક હોય, એક દિવસ હોય, અઠવાડિયું અટકી જતા હોય, તે પૂછી લઈને સમાધાન લઈ જવાનું છે. સાચું ને? અને અમુક લોકો તો વાતે વાતે અટકી જતા હોય. તો આપણા વ્યવહારોમાં શું હોય? હવે અટકી જવું એટલે અલ્પ વિરામ કહેવાય. સાચું ને? અને એવી રીતે પ્રશ્નાર્થ થઈ જાય તો અટકી ગયો કહેવાય, એવી રીતે આશ્ચર્ય થાય તો અટકી ગયો કહેવાય. એટલે આપણે ધર્મ કરવો છે અથવા તો આપણે વ્યવહાર પરફેક્ટ કરવો છે, તો આપણી સામે જે સંજોગ આવે છે ત્યાં આપણે અટકવાનો ભાગ નથી. પ્રશ્ન ના થવો જોઈએ, આશ્ચર્ય ના થવું જોઈએ, કે અલ્પ વિરામ ના આવવું જોઈએ, આપણે પૂર્ણ વિરામ જોઈએ. હવે એ પૂછીને ઘણીવાર પૂર્ણ વિરામ આવે, અને પૂછ્યા પછી સમજ્યા પછી એ સંજોગ તમને જેમ છે તેમ દેખાય તો એ રીતે પૂર્ણ વિરામ આવે. હા, સમજે? જેમ દાખલો લઈએ આપણે કે અચાનક કોઈ તારી પાસે પૈસા માંગ્યા, તારી પાસે છે પૈસા ખરા, વાત સમજે કે ના સમજાય? પણ બધું ડિપોઝિટ કરી છે, એટલે મેચ્યુરિટી નથી થઈ, અને ધારો કે છે તો મહિના પછી મેચ્યુર થવાનું છે, તો હવે વહેલા પડે તો વ્યાજ જતું, એટલે આપણે કોઈની પાસે માંગીએ છીએ કે હું મહિના પછી તને આપી દઈશ. 2 દિવસ પછી સંજોગ એવા બદલાયા કે 10 વર્ષ સુધી એ વ્યક્તિને તું પૈસા નથી આપી શકતી, તે વ્યક્તિ તારી જોડે સારામાં સારો વ્યવહાર કરશે કે નહીં કરે? કેમ નહીં કરે? કે આપણે એમને આપ્યા નથી. મહિનાની જગ્યાએ 10 વર્ષ સુધી નથી આપ્યા. વાંચું ને? હવે આ જ વ્યવહારને બીજી રીતે લઈએ કે મહિનાની જગ્યાએ અઠવાડિયે જ પૈસા આપી દેશે, તો ખરાબમાં ખરાબ વ્યવહાર કરશે કે નહીં કરે? નહીં કરે. કેમ નહીં કરે? આપણે એમને જલ્દી આપી દીધા. એટલે અહીંયા તને આજે તું કે છે ને મને કંઈક આપો એમ કે સલાહ, આ સલાહ નથી પણ તારું દર્શન ચોખ્ખું કરાવે, તો કે સારો વ્યવહાર પણ પેલો જે છે તે સારો કર્યો છે માટે સારો વ્યવહાર કર્યો છે, તારો જ વ્યવહાર છે. સાચો ને? એ રીતે ખોટો વ્યવહાર પણ ત્યાં ખોટો વ્યવહાર કરે છે માટે જે તારી જોડે ખોટો વ્યવહાર કરે છે, ત્યાં ભૂલ કરી છે માટે તારી જોડે ભૂલ કરે છે. હવે આ તને સમજણ ઊભી થઈ ગઈ તો તારા જીવનમાં અલ્પ વિરામ આવશે ખરું? નહીં આવે. તો તારા જીવનમાં પ્રશ્ન રહેશે ખરા? નહીં રહે. તો કોઈ બી વ્યવહાર બનશે, એમાં આશ્ચર્ય થશે? પતી ગયું. પણ સારા વ્યવહારને કયા વ્યવહારને સારો વ્યવહાર કહેવાય? તો કે સારા વ્યવહારમાં તારે અટકવાનો ભાગ ના હોય, પ્રશ્ન ના થાય, આશ્ચર્ય ના થાય, એને સારો કહેવાય. બધાની જોડે તું બધા જોડે જેમ દૂધમાં સાકર ભળે છે તું ભળી શકીશ. અત્યારે તું ભળતી નથી કે ભળે છે? બધા જોડે ભળે છે તું કે હજી થોડું પ્રોસેસમાં છે? શું કહે છે? પ્રોસેસમાં છે, પણ એવું થાય છે ને. એટલે પ્રોસેસ હા, પ્રક્રિયામાં છે. બહુ સારું છે, બહુ સારું છે. તો આ તો પ્રોફેસર બનશે તમારે. આપણે અક્રમ વિજ્ઞાન સારું ફેલાવશે. આપણને બધું ગપ્પા મારીએ, અને આ તો પ્રોપર પ્રોસેસમાં છે, પ્રક્રિયામાં છું છે તો છે. એટલે આ પક્ષમાં જ છું, પક્ષમાં છું. સ્યાદવાદ બોલે છે તમે? પ્રક્રિયા પ્રોસેસમાં છું, એટલે સ્યાદવાદ આમ પેલું નથી બધું. ટોટલી એકડો કાઢી નથી નાખતી કે હું ખરાબ છું, એવું નથી. પ્રોસેસમાં છું. બહુ સરસ કહેવાય, બહુ સારું કહેવાય આ બધી વસ્તુ. એટલે સારો વ્યવહાર આપણે ભાષામાં કહે તો કે અલ્પ વિરામ આપણા જીવનમાં ના આવવું, એટલે અટકી જવાનો ભાગ ના હોય. એટલે પ્રશ્ન છે એ બી અટકી ગયો કહેવાય. ખુલાસો મળે તો પછી એ વહેતો થઈ જાય. હવે તો આશ્ચર્ય પણ ના થવું જોઈએ. ઘણી વાર આશ્ચર્ય થાય, એને આવું કર્યું, એવું બી ના થવું જોઈએ. આવું જ હોય. વાંચું ને? તો એને ભગવાનની ભાષામાં સારો વ્યવહાર કહેવાય.
બાકી તો પછી બધું એવું જ બધી વસ્તુ ચાલો કરીએ. એ ભણવાની પ્રોસેસમાં છો ને એ તમે વાત કરી ને એના વિશે કંઈ પૂછવું હોય તો પૂછ. એમાં તો એક્સપર્ટ છે એટલે એને મારે કોઈની સલાહ નથી લેવી. એ પ્રક્રિયામાં બધું એજ્યુકેશન આવી જાય એનું પ્રોસેસમાં. તારો સ્વભાવ જેમ દૂધમાં સાકર ભળે છે ને એવો થઈ જાય એને સારામાં સારો વ્યવહાર કહેવાય. આપણે બધે જવાનું કે નથી પણ અચાનક તો બધું આવશે ને. તું જે રીતે ગોઠવશે એવી રીતે નહીં બની શકે. હા, તારો હિન્દુસ્તાનમાં જન્મ થયો અથવા તો જન્મ થયો છે તો તારો કોઈ પણ ભાગ સ્વતંત્ર નથી. તું અલગ અલગ રીતે બંધાઈ છું. તને બંધન લાગશે નહીં પણ બંધાઈ છું. ધારો કે તારે અહીં નથી આવવું અને આવવું પડે છે તો બંધન કહેવાય. વાત ને હવે આવું છે પણ ત્યાં કે જે કંઈ નીકળવું છે પણ તમે બેવું છે તો એ બંધન કહેવાય. તો હવે એ ક્યારે બહાર નીકળી શકીશ? તો કે જન્મથી અંત સુધી અલગ અલગ પ્રકારથી તું બંધાયેલી જ છું. તને લાગે કે સ્વતંત્ર છું, તું બંધાયેલી છું બધી શું. તો ત્યાં સુધી તારી દ્રષ્ટિ જાય એટલે સમજણ જાય તો પછી તારી અલગ અલગ ઠેકાણે બંધાયેલી છું એ ના હોય. અને જેમ ઘડિયાળ વહેતી છે એટલે ચાલતી છે, પાણી વહેતું છે એવી થઈ ગઈ, બસ પતી ગયું. પછી તારે કોઈ એજ્યુકેશનની જરૂર નથી કે કોઈ જ્ઞાનની જરૂર નથી, દાદા ભગવાનના જ્ઞાનની પણ જરૂર નથી. વહેતી થઈ ગયું છે એટલે બીજા શબ્દમાં સમય વિહારી. આ ઘડિયાળ અટકે છે ખરી, પાણી અટકે છે ખરી, અને આપણે બધા અટકી છીએ કે ના અટકી છીએ? બધે ના અટકે પણ અમુક ઠેકાણે આપણે અટકી છીએ. તો એટલો ભાગ આપણો કાચો કહેવાય, વહેતા થઈ ગયો. એટલે બીજા શબ્દમાં કેવું અનાજ જેવું પોટલા જેવું થઈ જવું પડે. કોઈ આમ ઉચકીને આમ કરે, કોઈ આ ઉચકીને આમ કરે, કોઈ આમ કરે, બધું શું તો થઈ જવાનું એવું પોટલા જેવું થઈ જાય તો પછી તારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હોય તો બી હા, નુકસાન તો આ જગતમાં ભ્રાંતિ છે, એક વિકલ્પ છે. મને બતાવે કઈ જગ્યાએ નુકસાન છે, મને બતાવે કઈ જગ્યાએ નુકસાન થાય છે. નુકસાન એટલે અને ધારો કે નુકસાન થાય છે તો દાદા ભગવાનની ભાષામાં નફામાં, ધારો કે તને 1 લાખ રૂપિયા મળવાના છે તો 50,000 મળે છે તો નફામાં જ નુકસાન થયું છે, નુકસાનમાં નુકસાન નથી થયું. પાછું ને એટલે નુકસાન છે નહીં એવું કહેવા માંગીએ છીએ. એક આપણી દ્રષ્ટિ પહોંચતી નથી એટલે એ અપેક્ષા એ નુકસાન છે. શેનું નુકસાન કહેતી હતી કે જેવી રીતે મને ખબર છે કે મારે અત્યારે ભણવાનું છે, મતલબ ક્લાસમાં હું બેઠી છું, મારી બાજુમાં મારી ફ્રેન્ડ છે, મારે ભણવાનું છે, પણ મારી ફ્રેન્ડ અને હું એક એવા ટોપિક પર વાત કરીએ છીએ જે આ ભણવાનું અમને નહીં શીખવાડે ક્યારેય. તો મારે એ ભણવાનું છોડીને એની જોડે વાત કરવી જોઈએ તો એને ભણવું કહેવાય કે પછી મારે ભણવાનું જ ચાલુ રાખવું જોઈએ, એની જોડે વાત ના કરવી જોઈએ? આપણે એને કહી શકાય કે ભાઈ આપણે થોડું ભણી લઈએ અને પછી આપણે વાત કરીએ, એવું કહીને આપણે એને સોલ્વ કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય, પણ પછી એ વાતોમાંથી બહાર આવીને ભણવું પાછું નહીં કહું, કેમ કે એ વસ્તુ ભણવાથી મળતી જ નથી. ના, એટલે ઘણીવાર કેવું છે કે એક ઉંમર છે, વાંચું ને એને એટલે હવે જોડે છે એટલે વાત કરે. હવે તેમ છતાં એનું ડેવલપમેન્ટ જુદું છે, આપણું ડેવલપમેન્ટ જુદું છે, પણ એક સંયોગ તો આવ્યો ને. તારે સમાધાન લેવાનું છે ને એને સમાધાન આપવું પડે કે ના આપવું પડે? કે એને ઇગ્નોર કરો એ સમાધાન છે, ફેસ કરવું પડે. ઇગ્નોર કર્યો તો એ પ્રોપર જ્ઞાન ના કહેવાય, એને ફેસ કરવું પડે. સાચું ને? એને ફેસ આપણે કરવાનો ભાગ રહે. વાત કરીને પણ ફેસ કરાય અથવા તો અમુક રીતે કરીને પણ ફેસ કરી શકાય, પણ એને ફેસ કરવાનો ભાગ રહે. પછી તું અમુક રીતે ફેસ કરીશ તો એને ખબર પડી જશે કે ભાઈ એને આ ટાઈપની વસ્તુ ગમતી નથી, એટલે પછી તારી જોડે એ રીતે કરશે જ નહીં. જો તું ફેસ નહીં કરે અને એને એવોર્ડ કહીશ તો પછી તને પ્રોબ્લેમ્સ આવશે. જવા દે કે જાનકી અમુક શબ્દો ના પણ શું કે બહુ ભણેશ્રી છે અથવા શું બધું કંઈ કહે ને રિઝર્વ છે, આમ હે ના મૂજી તો ના કહેવાય, પણ શું કહે આ બધું બરાબર. સામેની વ્યક્તિ તો જુદી રીતે જુદી રીતે છે તો એ ના ચાલે. એ પણ આવું બોલવાય એવો અવકાશ એને ના અપાય. આપણો ઓરિજિનલ એને પરિચય આપવાનો છે.
આપણો ઓરિજિનલ પરિચય. એટલે જેમ તું વાત કર ને, તો હું નોકરી કરતો હતો ત્યાં આગળ અમારે એક સિમેન્સ ઇન્ડિયાના સાહેબ આવ્યા હતા અને મને ઓળખતા હતા અને એમને સિમેન્સનું કામ હતું એટલે અમારા સિમેન્સની એજન્સી હતી. તો પછી મને જોયો તો મારા શેઠને કે તમને ખબર છે આ કોની જોડે તમે બેઠા છો? આ પુરુષ જોડે બેસવા ના મળે, સત્સંગ ના મળે, દાદા ભગવાનના આપતા પુત્ર છે ને પછી બધો પરિચય એને બધું કરાવી દઈશું. હવે શેઠ સરળ હતા અને સંસ્કારી હતા. એટલે પછી મારી જોડે વાત કરી કે કંઈક બધી વાતો કરો સત્સંગ બધું. વાત સમજે કે ના સમજાય તો કરી શકાય, જોડે વાત કરી શકાય બધી વાત ને. પણ જે સંયોગ છે એ બધી વસ્તુ છે. મેં એને કીધું કે ભાઈ હું અત્યારે જોબ ઉપર છું, ધંધા ઉપર છું. આચાને ધારો કે સત્સંગ તમારે મારો સાંભળવો છે કે કરવો છે, મેં કહું અમારે આવી રીતે શનિવારે રવિવારે આવી રીતે થાય છે ને આ ટાઈમથી આટલા વાગે આવે છે ત્યારે આવજો, ત્યારે હું તમને સત્સંગ કરીશ. આમ જોવા જાવ તો અપમાન પણ કહેવાય. વાંચો ને એને પણ મેં આ જવાબ આપ્યો હોય તો એને બહુ ગમ્યો. હવે ધારો કે એને મને કીધું હોય શેઠ છે ને મને કીધું સત્સંગ કરતો, હું સત્સંગ કરતો એની પરીક્ષામાં ના પાસ થઉં. જો કોઈ ટેકનિકલ સેટ હોય ને તો કે ના જોબ ઉપર ના હોય. એટલે પેલો કંઈક બોલે છે ને વર્ક વેલ ટુ વર્ક ને પ્લે વેલ એવું કંઈક કહે છે ને. વર્ક વાઇલ યુ વર્ક, હા, પ્લે વાઇલ યુ પ્લે. હા, ત્યારે કામ કરતા હોય ત્યારે કામ જ કરો ને, ભણતા હોય એટલે આપણે જોબ ઉપર છે. રમતા હોય હા સમજે ને, સ્પષ્ટ જવાબ આવ્યો. કોઈ સત્સંગ તમારે મારો સાંભળવું હોય તો આવી રીતે શનિવારે ને રવિવારે થાય છે ને આ સમય છે ને ત્યારે આવજો તો તમારી જોડે સત્સંગ કરીશ. વાત સમજે કે ના સમજે? હવે પેલા આવ્યા હતા તે ઘાટવાળા હતા. આમ સિમેન્સના સાહેબ હતા પણ એને ઇન્સ્યોરન્સ એના વાઈફના નામે એટલે એને ઇન્સ્યોરન્સ લેવો હતો એની પાસે, એટલે આવી રીતે કરીને કરતા હતા. વાત સમજે કે ના સમજે? અમે ફેસ કર્યું, ઇગ્નોર ના કર્યું. એટલે મારો પરિચય આપી દીધો. વાત સમજે ને? એટલે હવે એ મારી જોડે થશે કે આ સિન્સિયર માણસ છે, મારે એની જોડે માણસ કે શિયાળી રાખવાની પડે. એ કામના ટાઈમમાં કામ જ કરશે, બીજી ત્રીજી આડી વસ્તુ કરશે નહીં. એ તો આપણે એક પરિચય જે ફ્રેન્ડ સર્કલ વાત કરે એને આપી દેવાનું, ઇગ્નોર નથી કરવાનું, ફેસ કરવાનું છે. હવે જેમ તું કે પ્રક્રિયામાં છું એ ટાઈપની એક સાયન્ટિફિકલી શબ્દ તને મળશે જ અને તરત એને શાંત થશે ને એને ગમશે પણ ખરું. એટલે એનો પેલો કે ને તમારે ચાપલો નેચર હોય ને એ ઓછો થઈ જશે. મારી જોડે મારો પરિચય હતો વાંચું ને એને. હવે તમારું તો ખબર નથી પણ અમે બધા કોલેજમાં હતા વાંચું ને એને, તો મારો પરિચય એવો હતો કે કોઈ બી છોકરા મારી જોડે આડી અવડી વાત ના કરી શકે. દૂરથી મને જોતા હોય અને ચાર છોકરા આડી અવડી વાત કરતા હોય પણ મને દૂરથી જોતા હોય તો આડી અવડી વાત કરતો બંધ થઈ જાય. હવે આડી અવડી વાતો એટલે ખબર પડી ગઈ ને બ્રેકેટમાં કે ના ખબર પડી ગઈ? આવું હોય, આવો આપણો પ્રભાવ હોય. વાત સમજે કે ના સમજે? પણ એ લઈને આવેલા હતા. અત્યારે આપણે કરતા નથી, એ પ્રભાવ લઈને આવ્યા હતા કે આડી અવડી વસ્તુ કરી ના શકે. એ તો આપણો પરિચય આપણે ફેસ કરવાનું છે. કોઈને ઇગ્નોર કરવાનું કે એવોર્ડ કરવાનું ના હોય, ફેસ કરવાનું ભાગ. તેમ છતાંય હોય ને ઘણી વાર આપણો ફોન આવતો અને બીજો આવતો હોય અને બીજો જરૂરી છે તો કે 2 મિનિટ પછી ફોન કરું છું, મારે બીજો એક ફોન આવે છે, મારે એટેન્ડ કરવો પડશે. પેલો દર ફેરી કરે તો લાગે કે જાણીને મને ઇગ્નોર કરે છે. વાત સમજે કે ના સમજે? એટલે આપણે એ વસ્તુ કરવાનો ભાગ રહે. જેટલું તમે ફેસ કરશો તો સરસ રીતે નિકાલ થશે, અને તમે ઇગ્નોર કરશો કે એવોઇડ કરશો તો પ્રાય અનેક ઘણું પાછું આવશે. દરેક સંયોગોને આપણે ફેસ કરવાનો ભાગ રહે. એજ્યુકેશન એની જગ્યાએ છે, સારી વસ્તુ છે, એને કંઈ ઉડાડવા નથી માગતા. હા સમજે ને? હવે ધારો કે એજ્યુકેશન તું કરે છે, ધારો કે ડૉક્ટર કે એન્જિનિયર બનવું છે, તે સારી વસ્તુ કહેવાય કે ના કહેવાય? તો કે 100% સારી કહેવાય કે પછી 50% સારી કહેવાય? 100%. હવે એને ટેકનિકલી કહીએ આધ્યાત્મ દ્રષ્ટિએ તો કે 360 ડિગ્રીથી સારું કહેવાય કે 180 ડિગ્રીથી સારું કહેવાય? 360. તો કે ના, 180 ડિગ્રીથી સારું, 360 ડિગ્રીથી સારું ના કહેવાય. કેવી રીતે? કારણ કે તું ડૉક્ટર બની તો તું સાધ્ય થઈ કે સાધન થઈ?
સાધનથી. હા, તું ડૉક્ટર બને તો તારી જાતને કેટલો ઉપયોગી છે? તારી સર્જરી તું કરી શકીશ? તો તારો ઉપયોગ આ કરશે, તને લાખ રૂપિયા 1 કરોડ પગાર આપશે, પણ એ સમય તારો નહીં, આ લોકો માટે થઈ ગયો. હા, સમજે ને? હવે કદાચ તમને લોકોનો આ પરિચય નહીં હોય, પણ આથી 100-200 વર્ષ પહેલાં કેવું હતું કે વેશ્યા હતી, તો એને પૈસા આપીને ભોગવવાનું થાય, એ સાધન કહેવાય. તો તું ડૉક્ટર બની, તને 1 કરોડ રૂપિયા આપશે, પણ આ બધા ભોગવશે તને, તો તું સાધન થઈ. એટલે 180 ડિગ્રી કેરિયર કે લાઈફ માટે બરાબર છે, જાનકી માટે બરાબર છે. તારો ડૉક્ટર થવા માટે જન્મ છે કે તારી જાતને ઓળખવા માટે છે? જાતને ઓળખવાનું નહીં ને આને મહત્વ આપે છે. અને કેટલું મહત્વ આપવાનું કે ભાઈ ક્યાંય મારા હાથ આમ લાંબો ના કરવો પડે, મારી કેરિયર બનાવું કે મારા હાથ લાંબો ના કરવો પડે, હું કોઈને આપી શકું, પણ લેવાનું નાતે એટલું હોય. મુખ્ય કઈ વસ્તુ છે? કેમ કરીને પોતે પોતાને ઓળખી લેવી છે, પોતે પોતાને જાણી લેવું છે, એ મુખ્ય વસ્તુ. એટલે આ 360 ડિગ્રી સુધી ના ચાલે, 100% ના ચાલે, 100% તારો સમય એમાં ના અપાય. આ તો કોણનો થઈ ગયો, એક ખૂણો થઈ ગયો. તારે સમગ્ર રીતે તૈયાર થવું પડશે. પોતે પોતાને જણાય કેવી રીતે? પોતે પોતાને આ કાળમાં જાણી ના શકે. આ કાળમાં પોતે પોતાને ના જાણી શકે, કોઈ નિમિત્ત જોઈએ. જેમ તારે તૈયાર થવું છે, વાંચું ને, તો તું દિવાલ સામે ઊભી રહીને તૈયાર થઈ શકીશ? નહીં થાય. તો કોની સામે ઊભી રહે તૈયાર થાય? મિરર. એટલે મિરર સમ શુદ્ધ પુરુષ જોઈએ, તો તું સરસ રીતે તૈયાર થઈ શકીશ, એટલે પોતે પોતાને ઓળખી શકીશ. તો આ જાનકી છે, એને તૈયાર થવા માટે મિરરની જરૂર છે. અને પોતે પોતાને જાણવું છે, તો એવા મિરર સંપૂર્ણ સર્વાંગ શુદ્ધ થયેલો એવો પુરુષ હોય, એની પાસે જાય એટલે તું જેમ છે તેમ દેખાઈ જાય, જેમ છે તેમ સમજાઈ જાય. જેમ મિરર દેખાય તો તારા વાળ પેંદાયેલા હોય તો તું મિરરની સામે કાંસકો ફેરવીશ કે તારા માથે ફેરવીશ? એ તારું મોઢું બરાબર ના હોય તો પેલું સિંક પાસે જઈને મોઢું ધોઈશ કે ના ધોઈશ? એવી રીતે ચોખ્ખી થઈ જઈશ. એટલે જે જ્ઞાની પુરુષ છે, તીર્થંકર આવા નિર્મળ હોય, તને તારું બધું જ બતાડી દે. શેના આધારે બંધન છે, શેના આધારે મુક્તિ છે, કયો વ્યવહાર કરવાથી તું સુખી થાય, કયો વ્યવહાર કરવાથી તું દુઃખી થાય, કયો વ્યવહાર કરવાથી 4 ગતિને 84 લાખ જોઈને ભટકવું પડે, એ ખાલી એની સામે આવે એટલે બધું દેખાય તને. તું જાતે તૈયાર ના થઈ શકે. તારી જાતે તું ઓળખી ના શકે. બધી નિમિત્ત જોઈએ. જેમ પહેલાં તો તારો જન્મ થયો છે, તો મા બાપ હોય તો ભેગા થાય, એટલે એ નિમિત્તના તને જન્મ આપ્યો, એટલે એ રીતે તું મુક્ત થઈ. પછી મા બાપ તને જે સારું કુળ ગોત્ર મળે છે, એટલે એ રીતે તને એજ્યુકેશન આપશે, તો એ રીતે તું પરફેક્ટ. એટલે વિવેક ખુલ્લો થાય તારો, કોઈને સાંભળી શકે, સમજી શકે, એપ્રિશિએટ કરી શકે. વાંચો ને. પછી ધીમે ધીમે આગળ સદવિવેક ખુલ્લો થાય. વાંચો ને. પછી ધીમે ધીમે આગળ વિનય, પરમ વિનય ખુલ્લો થાય. એ આત્માનો ભાગ થાય. વિનય પરમ વિનય આત્માને લાગુ પડે, વિવેક સદવિવેક એ જાનકીને લાગુ પડે. તો અમુક ભાગ તમને મા બાપ એ કરે, પછી તમને જે કુળ ધર્મ મળ્યું છે તો એ તમારું ડેવલપમેન્ટ કરે. વાંચો ને. પછી જીવતા ભગવાન એટલે જ્ઞાની પુરુષ છે, જીન કહેવાય. અને બીજા હરિયન પરમાત્મા જીનેશ્વર, આ 2 વ્યક્તિ વાંચું ને કે ના સમજાય, એ વિનય ને પરમ વિનય તમને આખું બતાવી દે. પણ જાતે પોતે પોતાને ના ઓળખી શકે. આ ઉતરતો કાળ છે. જાનકી વાત સમજાય કે ના સમજાય? જે અઘરા પૂછે, પરીક્ષામાં પાસ થયો કે ના થયો? પાસ થઈ ગયો. જો પીના પાસ થઈ ગયો. સરસ પૂછે છે ને, ડિસિપ્લિન વાળી છે. સમજાયું કે ના સમજાયું? કે ના સમજાયું? મિરરનું સમજાયું કે ના સમજાયું? સમજાયું. પણ હા, બોલ. જોડે આપણે પહોંચવાનું તો ના હોય ને. ના, નિમિત્ત તને મળે, પણ તારા ભાવ બરાબર કરવા પડે તો નિમિત્ત તને મળે. જેમ તારું મળે ને, તું મને મળવા નથી આવતી, આમ તો તારે મને મળવા આવવું પડે ને. હું તારા ફૈબા કહું, મેં તારું નામ પાડેલું છે. 12 મહિને ફૈબાને મળવા નહીં આવવાનું? નામ કોણ પાડે? તો કે ફઈ હોય ને જે, એ નામ પાડે બાળકનું. ફોઈને મળવા જાય ને, આ બધા ફોઈને મળવા આવે બધી વસ્તુ.
એટલે કે 12 મહિને બે હું જીવતો છું, હાજો છું, બીમાર છું. આપણે ક્યાં મળવા જઈએ છીએ ઇલપાત આવ્યો ને, જો તારી ભાવના છે તો આવ્યો કે ના આવ્યો? એને એવું છે હો, એના કન્ફ્યુઝન ચાલતા હોય ને તો કોક ના કોક આપતા પુત્ર આવે ને તો એનું કન્ફ્યુઝન ના પ્રોબ્લેમ ના સોલ્યુશન મળી જાય છે. ખ્યાલ આવે ને? એટલે એ હોય, પણ તારું અંદરનું બધું ક્લિયર જોઈએ તો મળે. પેલો દિવસ તું કહેતી હતી મને આ બધી બાબતમાં ઇન્ટરેસ્ટ છે, મને માઇથોલોજીકલ બુક્સ હા. સારી બુક્સ છે. મને બુક્સ જે ઇંગ્લિશ લેંગ્વેજમાં હોય તો મને વધારે ઝડપથી સમજમાં આવે. બરાબર. તો એવી દાદા ભગવાનના રિલેટેડ કે કોઈ બી બીજા માઇથોલોજીથી રિલેટેડ હોય તો મને રેકમેન્ડ કરો. બરાબર છે. તો કે ઇંગ્લિશ લેંગ્વેજ બહુ લિમિટેડ છે. સૌથી સારી લેંગ્વેજ ગુજરાતી છે. તમારું એજ્યુકેશન માટે કે બહાર જવું છે કે બીજી ત્રીજું કરવા માટે ઇંગ્લિશ શીખો તો સારું છે, પણ તમારે આ બધી વસ્તુ સમજવી એમાં ગુજરાતી લેંગ્વેજ બહુ જ હેલ્થી છે. તમે આલ્ફાબેટિકલ જુઓ છો ને તો ઇંગ્લિશના આલ્ફાબેટિકલ 26 છે, એવું છે ને તમારે, અને ગુજરાતીના કેટલા છે? 34. એટલે હેલ્ધી લેંગ્વેજ ગુજરાતી છે. આખી બારાખડી છે આપણી તો. બારાખડીના બધું છે, એટલે બહુ જ પાવરફુલ લેંગ્વેજ કહેવાય. અને એમાં દાદા બુવાનું ખુલ્લું થવું, દાદાએ કીધું કે તમારે આ સમજવું હોય તો ગુજરાતી શીખવું પડશે. પેલી બધી લિમિટેશન છે. એને આવડે છે ગુજરાતીમાં તો એના સૌથી હાઈએસ્ટ માર્ક આખા ક્લાસ તો બહુ સારું કહેવાય. ના, પણ ઇંગ્લિશનો પ્રભાવ ના હોય છે. આપણે ઇન્ટરનેશનલ જવું છે કે અમુક વસ્તુ છે તો ઇંગ્લિશ શીખવાનું હોય. જેમ નરેન્દ્ર મોદી ઇંગ્લિશમાં બોલે છે, હા શું ગુજરાતીમાં બોલે છે, હિન્દીમાં, એટલે એ રીતે હોય કે સ્ટેટ લેવલ આપણી ગુજરાતી છે, નેશનલ લેવલ હિન્દી છે અને ફોરેન ઇંગ્લિશ, એ બધું હોય, પણ સૌથી સારામાં સારું ગુજરાતી કહેવાય. એટલે આપણે એ કરવાનું રહે. બીજી બધી લિમિટેશનવાળી વસ્તુ છે. અને ગુજરાતી લેંગ્વેજ એટલી બધી પાવરફુલ છે. આમ તો સંસ્કૃત પાવરફુલ, પણ અત્યારે ગુજરાતી એટલી બધી પાવરફુલ છે કે આફરીન થઈ જશે જગત તમારાથી. હું યુએસએ ગયો તો 99.99% હું ગુજરાતી જ બોલું છું. ઇંગ્લિશ તો થોડું આ કે દાદા ને પેલું કે ને, વોટ ઇઝ ધ એસન્સ ઓફ ધ લાઈફ, નોર્માલિટી ઇઝ ધ એસન્સ ઓફ ધ લાઈફ, નોર્માલિટી ઇઝ ધ એસન્સ ઓફ ધ વર્લ્ડ, એટલું જ બોલે. એ દાદા જે બોલ્યા છે જ, મને બાકીનું ઇંગ્લિશ ના બોલવું દઈશું, એટલે એવું બધું બોલ્યો છે. તે અમેરિકાથી આવ્યા ને મને મુદલાબેન કહ્યું તમે અમેરિકા ગયા જ નથી. એવું કેમ? તો કે તમે ઓકે, થેન્ક્સ, યા એવું કશું બોલ. મેં કહું હું કામ બોલ ભાઈ, મને ગુજરાતી મારી લેંગ્વેજ જ એટલી બધી પાવરફુલ ને હેલ્ધી છે બધી શું. હા શું ને, તો પછી કોઈ ઇંગ્લિશ વાળું હોય તો જોડે દુભાષિયા હોય તો પછી સમજાવી દે. આપણે ક્યાં એવું ઇમ્પ્રેશન પડે છે? આપણે ક્યાંક કોઈની પાસે લેવું ને. દાદા મળી ગયા, આત્મા મળી ગયો, પછી ક્યાં લેવાનું રહે? ઉદ્ગલ પક્ષો તો રહેવાનું જ નથી બધું. એટલે ઇંગ્લિશ બધું એટલું નહીં, પણ તેમ છતાં તમારે જે આગળ કેરિયર છે એ બધું બનાવવું છે તો એ શીખવાનું રહે. અને સારામાં સારી તમારે ગુજરાતી ભાષા. અને આ બધું જ આપતાવાળી છે કે આપતા સૂત્ર વાંચીશ ને ત્યાં બ્રહ્માંડના બધા શાસ્ત્ર ત્યાં ભણી લીધા. એટલું બધું અદ્ભુત છે. ખાલી એડજસ્ટ એવી સમજે ને તો બધું સમજાઈ જાય, એટલી મોટી વસ્તુ છે. એટલે બીજા કોઈ ધર્મનું માઇથોલોજીની જાણવાની જરૂર નથી રહેતી. એ બધું શું કહેવાય, બધું આમ સમય થાય એટલે લુપ્ત થઈ જાય કે શું કહેવાય, બધું અપભ્રંશ થઈ જાય ને, અપભ્રંશ એટલે ઓર મૂંઝાઈ જઈશ તું એ બધું વાંચી. ઓરિજિનાલિટી ના હોય. આજે જાનકી વાંચે બુક અને પછી પોતાને એમ લાગે કે મને આટલી સમજણ પડી, એટલે જાનકી એની સમજણ પ્રમાણે પાછી પોતાની નવું પુસ્તક એ કરે. મહાભારત છે, રામાયણ છે. ગીતા પ્રોડ્યુસ બાય જાનકી. પછી એ લોકો જાનકી જેટલું સમજીને એમાંથી પછી એને જેટલી સમજણ પડે એટલે ફિલ્ટર થતું આવ્યું. ઓરિજિનાલિટી ના હોય. વધારે સમજાય એવું લાગે છે મને. હા, તમને ફિલ્ટર થયેલું હોય તો એ લોકોએ ખુદ એમના એક્સપિરિયન્સ પણ લખેલા. કેવું હોય કે માની લે કે જે ઓરિજિનલ બુક છે એમાંથી તે રીડ કર્યું તો ઓરિજિનલ બુક 150 પાનાની છે. 150 પાનામાંથી તે બુકને કરી નાખી 100 પાનાની. બરોબર? મીન્સ 50 પાનાનું જે નકામું નહોતું પણ તને સમજણ ના પડી માટે તે એમાં કઈ એડિશન્સ કરી અથવા તો એમાંથી રિમૂવ. એટલે તને સમજ પડશે, પણ છેલ્લે આપણો પરિચય પુસ્તકથી નથી, તમારાથી છે. પુસ્તક તો તું અત્યારે ભણે છે તો એ રીતે જરૂરી છે. પછી તમે પોતે એવી વાણી હોય કે તમારાથી શાસ્ત્ર બને. તમારો પરિચય એનાથી નથી, તમારો પરિચય તમારાથી જોઈએ. એક દાખલો આપું તો આ તું પુસ્તક કરીશ ને અને એને મહત્વ વધારે આપીશ તો શું થશે? તો એક મારો પોતાનો એક પ્રસંગ કહું. અમે
દિવાળી આવે ને 5 દિવસની રજા હોય તમારે, એટલે દાદા બરોડા હોય તો ત્યાં જઈએ, જ્યાં બી હોય ત્યાં જઈએ બધી શું, તો સત્સંગનો બધો લાભ લેવાનો થાય. તો આમ લગભગ નટુ કાકાના ત્યાં ભાઈ બીજના દિવસે દાદા હોય ને ત્યાં સત્સંગને બધું થાય. તો ત્યાં હતા ને બધા આપતા પુત્રો મને બેઠા હતા, તમે પાછળ બેઠા હતા, બીજા નવા આવે ને બધી વસ્તુ હોય એટલે બેઠા હતા. તો મારે એક આપતા પુત્ર હતા તમારે, તો ગેલમાં આવી ગયા. પેલું દેખાય છે કે હા દેખાય છે, સફેદ સફેદ બોટલ છે. તો કે દાદા એ તમાકુની બોટલ છે ને દાદા હુક્કો પીતા હતા, સિગરેટ પીતા હતા, ચેઇન સ્મોકર હતા એમ કે. પછી પેલું દેખાય છે આવું અડધો કલાક આવું કંઈક બોલ્યા કરે બધી વસ્તુ. હવે અમુક લોકો નવા હતા. હવે દાદા ચેઇન સ્મોકર એટલે બહુ ખરાબ શબ્દ કહેવાય. દાદા વ્યસની હોય તો વ્યસનીને ભગવાન ના કે, અમે જૈનો તો બિલકુલ ના માનીએ કરીએ, વ્યસની ના હોવા જોઈએ. હાલું આ નવું આવ્યું છે ને પાછું પડશે, એટલે મેં ભાઈને આમ જરા આમ હાથ મૂકેલો, ભાઈ શાંત પડો, આ ના બોલાય બધી વસ્તુ. બોલ્યો નહીં પણ આમ જરા એક તો અભ્યાસુ હતા વાંચો ને, અને એની રિસ્પેક્ટથી મારી જોડે વાત કરી. મને કે બાપુ તમે કંઈક છો, એટલે મને ઓળખતા હતા, તમે કંઈક છો તો હું કંઈક છું એમ કે. પછી પરિચય આપ્યો, મેં ફલાણાની PhD કરી છે, મને આમ કર્યું છે, આખા વર્લ્ડના મોટા મોટા પુસ્તકો 2000, 5000, 25000 લાખ રૂપિયાના પુસ્તકો લીધા છે, વાંચ્યા છે ને બધું કંઈક ને કંઈ બધી PhD બતાવી દીધી બધી. તે બોલ્યા કરે એટલે મારે તો ખાલી પેલો નાનો પોઈન્ટ કે બી તું શાંત પડ, આ બધા વિકલ્પ ચડી જાય, એની જગ્યાએ બીજા સબ્જેક્ટમાં જતા રહ્યા, જો આ શું થાય બધી શું. તે બોલે તો હું હસવા માંડ્યો. મને કે હસવું કેમ? મેં કહું હસવું જ આવે ને, હસવું ને. તું જે પરિચય આપે છે શાસ્ત્રોનો, પુસ્તકનો ને આ તે બધી વસ્તુ, કે ગચ્છાતી પતિ, મઠાતી પતિ, પીઠાતી પતિ, શંકરાચાર્ય બધાનો પરિચય આપે છે બધું વાંચો ને. તમે કોઈ એ તો હું છું, એ એનાથી મારો પરિચય નથી, મારાથી એનો પરિચય છે. અને તું પુસ્તકની વાત કરે છે તો પુસ્તકથી મારો પરિચય નથી, મારાથી પુસ્તકનો પરિચય છે. એટલે આટલું ઊંધું થઈ જશે. કારણ કે વાત સમજાય હું શું કહેવા માંગુ છું? તારો પરિચય ડાઉન થઈ જશે, તો એનાથી પ્રભાવિત થઈ જશે, તારો પરિચય ડાઉન થશે, એટલે આત્મઘાત કહેવાય. વાત સમજાય ને? તેમ છતાં તું ઉદયમાં લાય છે તો એનો વાંધો નહીં, પણ તને આટલું ધ્યાનમાં રહેવું જોઈએ કે તારો પરિચય ડાઉન થઈ જશે. તારો પરિચય તારાથી હોવો જોઈએ. તો જે ભણ્યો પણ શું થયું, એનું અવમૂલ્યન કર્યું અને એનો પરિચય શાસ્ત્રથી બતાવ્યો કે જો મેં આ વાંચ્યું છે, આને મળે છે. મેં કહું એનાથી પરિચય, મેં કહું આ શંકરાચાર્ય છે કે આ મઠાધીશ હું પોતે છું. પછી બહુ સરસ એને કીધું, બાપુ તમે બહુ અહંકાર કરો છો. તો આજુમાં બીજા 4-5 આપતા પુત્ર હતા. તો કે પહેલી ક્ષણે આ વાક્ય સાંભળે તો પ્યોર અહંકાર દેખાશે, પણ એક પલ વિચારજે તો તને બિલકુલ અહંકાર નહીં લાગે. વાંચો ને. એ બાજુના 3 આપતા પુત્ર બોલ્યા આવું. પછી મેં કીધું, મેં કહું પહેલા પુસ્તક બનાવ્યું તો કે તું હતો? તો કે હું હતો, પછી પુસ્તક છે. મેં કહું આ ગચ્છાતી પતિ, મઠાતી પતિ, પિતાથી પહેલા છે કે તમે પોતે છો? આત્મા તો કાયમનો છે, કે મરે છે, જન્મે છે. આત્માને કાપી શકાય, બાળી શકાય, દાટી શકાય, ભીંજવી શકાય, કાયમનો છે. અને પુસ્તક કાયમના છે. દરેક વસ્તુની એક્સપાયર ડેટ હશે ને, જેમ દવાની એક્સપાયર ડેટ હોય તો આ સાહિત્યની એક્સપાયર ડેટ હશે ને. કેમ 2 કે 5 વર્ષે તમારે ભણવાનું સિલેબસ બદલાય છે. આચું ને, કાયમનું કોણ છે? હું પોતે છું. એ આચાર્ય અને ગચ્છાધિપતિ ને આ બધું એ કાયમનું નથી, એ તો બદલાયા કરવાનું. આ સુરત દેખાય છે, આચું એનું આયુષ્ય પૂરું થશે એટલે પેલો સુરત નીકળશે ને બીજો સુરત પ્રવેશ કરશે. આપણને કાયમનું લાગે છે, પણ ટેમ્પરરી છે, કાયમનું નથી. હા, લાખો વર્ષનું આયુષ્ય છે, એટલે એનાથી મારો પરિચય નથી, મારાથી એનો પરિચય છે. હું પોતે જ તમારે એમ કહે ને કે ભાઈ ગચ્છાથી પછી આચાર્ય છે કે મહાવીર પોતે, હું પોતે જ મહાવીર છું. મહાવીરથી મારી ઓળખાણ ના હોય, મારાથી મહાવીરની ઓળખાણ હોય. તો મેં ભગવાનનું અવમૂલ્યન નથી કર્યું. આ તું પુસ્તકને મહત્વ આપીશ તો આવું થશે તારે. તું સાધન બની જઈશ સાધ્યની જગ્યાએ. જાનકી વાત સમજાય કે ના સમજાય? તેમ છતાં તારું ડેવલપમેન્ટ લઈને આવી છે તો વાંચજે, પણ આ વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન રાખજે, ભેદાંકન રાખજે.
જ્યાં લાઈવ પુરુષ હોય ને, પુસ્તક તો ક્યારે હોય કે જ્યારે લાઈવ પુરુષ આપણી પાસે ના હોય ત્યારે એક બેઝિક નોલેજ માટે તમારી પાસે પુસ્તક હોય, પણ જ્યારે હાજર હોય ને તો હાજરની જ વેલ્યુ વધારે, કારણ કે પુસ્તક એમના થકી લખાયેલા છે. આ છે ને આ 12 વાગ્યાથી 12 વાગે છે ને એક આખું ચક્કર હોય, એમાં અમુક સમયે તીર્થંકર ભગવાનની હાજરી હોય, પછી એમાં ગણધર હોય ત્યાં ભગવાનની વાણી સાંભળે, ધારણ કરે, પછી એનાથી સાહિત્યના પુસ્તક બને. ભગવાન પુસ્તક બનાવવા ના બેસે તમને. એટલે બાકીના ટાઈમમાં એ જે ધાર્મિક પુસ્તકો કે જે ગણધરોએ રચ્યું છે ને એના આધારે ખાલી મનુષ્ય અવતાર જળવાઈ રહે, અને જ્યાં સુધી તીર્થંકર ભગવાનનો યોગ નથી મળ્યો ત્યાં સુધીનું જળવાઈ રહે એવી માહિતી એ પુસ્તકની અંદર હોય. એનાથી આગળની ના હોય, એબ્સોલ્યુટ થવા માટે કામમાં ના આવે તમારું. પણ અગર એટલા માટેની જ અત્યારના લેવલ પર જોઈતી હોય તો કે કેવું છે કે ધારો કે તારા કુટુંબ પરિવારમાં દાદા ભગવાનને ના મળ્યા હોય, હા સમજ ને, તે જ્ઞાન ના લીધું તો આ જરૂરી ખરું. તે જ્ઞાન લીધું છે, તારો આખું કુટુંબ પરિવાર દાદામાં માને છે, તો આ જરૂરી નથી. તેમ છતાં તારું અંદરનું લઈને આવી છે તો એ જરૂરી છે. વાત સમજે કે ના સમજે? આમ જોઈ જાય તો તું તારી મમ્મીને સિન્સિયરલી રહે કે તારા પપ્પાને, તો એ દાદા ભગવાન જ છે, એમને જ્ઞાન લીધું છે. તારા પપ્પાએ તો દાદાને લીધું છે, અને એટલું રોપ મારીને જતા હતા. ખાલી એની વાત સાંભળે ને અને કોઈ વિરોધ ના કરે તો એ તારું જ્ઞાન, એમનું જ્ઞાન બધું તારી અંદર રહી જાય છે, દાદાનું ભગવાનનું જ્ઞાન અંદર રહી જશે. અને તું પુસ્તક બનીશ તને પેલું કે ને નોબેલ પ્રાઇઝ મળશે, અલગ અલગ કશું વાંચ્યા વિના. તને હું અત્યારે જ્યારે વાત કરું તને લાગે કે મેં કોઈ પુસ્તકનું વાંચ્યું છે ને બોલું છું? કોઈ પુસ્તકમાં નહીં મળે. આ જવાબ આપ્યો તો આવું આપી શકે તમે પુસ્તક વાંચ્યા પછી પણ નહીં આપી શકો. હવે જેને બી લખ્યું છે, મને ખબર છે કે રામાયણ તમારે કોણે લખ્યું છે? વાલ્મીકીએ લખ્યું છે ને, હા સમજે ને. પેલા વેદ ભગવાને વેદાંત લખ્યું છે, પણ મય આત્મા તો એનાથી જ લખાયું છે ને, કે જીવ છે એનાથી લખાયું છે. મય આત્માની હાજરી તો હું આત્મા જ છું ભાઈ, મેં જ લખ્યું છે. મને બેની સાપેક્ષા ખબર છે. અત્યારે ધારો હું આ વાક્ય નહીં બોલે તો મને હું સાધન થઈ જઈશ, એટલે મારે એનો ભાગાકાર કરો. એટલે મેં લખ્યું છે. આ પુસ્તકથી મારો પરિચય નથી, મારાથી પુસ્તકનો પરિચય છે. અને આ બધી ઓળખાણ આપે છે એ હું પોતે છું, એને હું અલગ નથી, બધે હું જ છું. તારી અંદર જે આત્મા વર્તે છે જેવો જ મારી અંદર આત્મા છે, મારી અંદર આત્મા છે તારે અલગ. હું બે અલગ નથી, એ તો અલગ અલગ પ્રકારના ઉદય કર્મો છે. એટલે તું સ્ત્રી છું ને હું પુરુષ છું, તું નાની છું હું મોટી છું. અત્યારે મને આ રીતે મને જ્ઞાન મળ્યું છે, હું આપતો પુત્ર છું અને તું મહાત્મા છું. વાંચો ને, પણ સાયન્ટિફિકલી જોઈએ તો તારી અંદર જે આત્મા છે એ જ મારી અંદર છે, મારી અંદર આત્મા છે જ. એટલે હું ને તું બે અલગ નથી. પણ હવે તું ખુમારીથી બોલી શકીશ? આ કોઈ પુસ્તકમાં નથી લખ્યું. અને મારો કોઈ પક્ષ, કોઈ 4 સાક્ષીને ઊભા ના રાખવા પડ્યા, એના મેં જ બોલી ઉઠ્યા કે આ પહેલી ક્ષણે આ વાક્ય સાંભળે વાંચું એને તો પ્યોર અહંકાર લાગે. પણ એક જ પલ ખાલી વિચારે ને તરત જ ખબર કે આમાં અહંકાર નામની કોઈ વસ્તુ નથી. પેલા ભાઈ ટાણા પડી ગયા. ખાલી એટલું જ સમજાયું. મારે એટલું જ કહેવું હતું કે ભાઈ સામાન્ય રીતે ભગવાનની પરિભાષા ચેઇન સ્મોકરને એવી રીતે ના અપાય. એ તો એનો ઉદય કર્મ છે, એ તો જ્ઞાનમાં રહીને નિદ્રા કરે છે, એનો કોઈ પ્લસ પોઈન્ટ કહે ને ભાઈ. વાત સમજે કે ના સમજે? પણ આવું આ વિવેક ચૂક્યા કે ના ચૂક્યા? એટલે તને તારા ઘરમાં કોઈ દાદા ભગવાનને ના માનતું હોય કે દાદાનું જ્ઞાન ના લીધું તો તારે આ બધી વસ્તુની, પુસ્તકની બધી વસ્તુ જરૂર છે. હા સમજે ને? તો પુસ્તકનું જ્ઞાન વધારે સારું કે તારું મૌલિક જ્ઞાન વધારે સારું? મૌલિક જોઈએ. વાત સમજે કે ના સમજે? તેમ છતાં ગર્ભમાં આવ્યા છે, અમુક પ્રકારનું કુળ ગોત્ર છે, એટલે અમુક રીતના ફાયદા છે, ડેવલપમેન્ટ છે, અને અમુક રીતે આવરણ છે. હા સમજે ને? તે એ આવરણમાં તમને ઉપયોગી થાય. પણ એ કયા તમારે બેઝિક આવરણ ખસેડવાના છે. હજી મેં પડેલું જ છે. દાદા કે હું કંઈક નવું આપવા નથી આવ્યો. હા સમજે ને? એ કાળક્રમે લુપ્ત થઈ ગયું છે. અત્યારે એને ઓપનિંગ કરું છું, પડદો હટાવું છું. બાકી તીર્થંકરનું મારું જ્ઞાન અલગ નથી, આ તીર્થંકરનું જ્ઞાન જ છે. પણ એ કાળે કરીને એ લુપ્ત થઈ જાય, આવરણ થઈ જાય. જેમ પેલી
નાલંદા યુનિવર્સિટી છે તો લુપ્ત થઈ ગઈ ના થઈ ગઈ, પછી પેલું ખોદકામ કરીને બધું થાય ને એ અનાવરણ કરીએ છીએ, બીજું કંઈ નવું નથી. ભગવાનનું એમનું જ્ઞાન ને મારું જ્ઞાન અલગ ના આવે, પણ અમુક સમય પછી બધું આવરી જાય, લુપ્ત થઈ જાય. એ તમારે આત્માના નિમિત્તે ખુલ્લું થાય છે. તો બહાર જ્ઞાન અંદર હોય કે અંદર જ્ઞાન અંદર હોય? વધારે અંદર હોય. એટલે કે વ્યવહારમાં કૂવામાં હોય તો અવાડામાં આવે, અંદર હોય તો બહાર આવે, નકર બહાર ના આવે. તો આપણે બહારના જ્ઞાનથી ડેવલપ થવાનું છે કે અંદરનું ખુલ્લું કરવાનું છે? તો બહારનું ખુલ્લું કરે તો આગળ જતા પ્રોબ્લેમ છે ને બહુ આવશે. ધર્મ અંદર હોય કે બહાર હોય? ધર્મ અંદર હોય કે બહાર હોય? ફોર એક્ઝામ્પલ, દાખલો આપીને સમજાય. ધર્મ ને આ ધર્મ તો બહાર આવે ને. તો પછી તાર બહુ કાચી પડી ગઈ કહેવાય. ધર્મ બહાર હોય જ નહીં. તો ભાઈ નુકસાન કરશે આ બધું. પુસ્તક બધું નુકસાન કરશે. ચલો ધર્મ બહાર છે, મને દાખલો આપીને સમજાય કઈ રીતે ધર્મ બહાર છે? ધર્મ જે પુસ્તકમાં લખેલા છે એવી રીતે બહાર છે. કે જો હું દાખલો આપ, શિયાળામાં ઠંડી લાગે તો કોનો વાંક? નેચર. શિયાળો આવે ને તો ઠંડી લાગે તો કોનો વાંક? ઠંડીનો વાંક કે તારો વાંક? મને વાય છે એટલે મારો. તારો વાંક. શું વાંક છે તારો? કે મને ઠંડી વાય છે. આ ઠંડી વાય છે, પણ શું વ્યવહાર નથી કરતી એનાથી તને ઠંડી લાગે છે? ઓળવાનું નહીં ઓળખું. હા, શું ધર્મ અંદર થયો કે બહાર થયો? શિયાળાને સુધારવા જઈશ ખરી તું? ના, નહીં થાય. એ ચોમાસામાં વરસાદ આવે કે બીજું કઈ આવે? વરસાદ. આ વરસાદ આવે પલળે એમાં કોનો વાંક? મારો. શું વાંક તારો? કે હું પલળવા ગઈ. તો કે છત્રી કે રેનકોટનો ઉપયોગ નથી કર્યો. તો વરસાદની સિઝનમાં તો વરસાદ જ આવે. છત્રીનો રેનકોટનો ઉપયોગ. ધર્મ અંદર કર્યો ને. અંદરનું સુધાર્યું કે બહારનું સુધાર્યું? અંદરનું. હા, સમજ. હવે ઇલેક્ટ્રિસિટીનું તું આવે ને કરંટ લાગે તો ઇલેક્ટ્રિસિટીનો વાંક ને. તો કોનો વાંક? શું વાંક તારો? લાકડી વગર અડ્યું. તો કે લાકડું કે સ્લીપરનો ઉપયોગ નથી કર્યો. જો ધર્મ અંદર છે ને, કોઈ પણ કાળે ધર્મ બહાર હોય જ નહીં. અત્યારે તમે આ સાહિત્યને વાંચો છો તે અંદરનો ધર્મ બહાર થઈ ગયો, એટલે સાધ્યમાંથી સાધન થઈ ગયા. લોકો તમારો ઉપયોગ કરે છે, એટલે તમને ભોગવે છે. જો કેટલી અવદશા થઈ. આ મોડર્ન વિષય ખાનું થઈ ગયું. એટલે વેશ્યા ખાનું તો જુદું હતું, આ વેશ્યા ખાનું તો લોકો તમને ભોગવે છે. આ સમજાય કે ના સમજાય? ધર્મ અંદર હોય, ધર્મ ક્યારે પણ બહાર ના હોય. એટલે વસ્તુ એના સ્વ ગુણધર્મમાં પરિણમે એનું નામ ધર્મ. તે સોનું હોય તે 7 પાતાળે છુપાઈ ગયું હોય અને એની ઉપર માટી ને પથ્થર ને બધું લાગી ગયું હોય. હવે બહાર કાઢે તો બધું એની પર લાગેલું હોય, તો એને સોનું જ કહેવાય કે માટી કે પથ્થર કહેવાય? સોનું જ કહેવાય. હવે સોનાના ભાવ પિત્તળ જેવા થઈ જાય અને પિત્તળના ભાવ સોના જેવા થઈ જાય. તો હવે સોનાના ભાવ પિત્તળ જેવા, પિત્તળ કહેવાય કે સોનું કહેવાય? સોનું જ કહેવાય. એ તો પિત્તળના ભાવ સોના જેવા થઈ જાય તો એને સોનું કહેવાય? પિત્તળ જ કહેવાય. એ તો સોનું છે તો એનાથી ચેન બને છે, બંગડી બને છે, પાયલ બને છે, બુટી બને છે, પણ તેમ છતાં સોનું જ છે ને કે બીજું કંઈ છે? અલગ અલગ ઘાટ થાય છે તો સોનું જ છે. હા, તો જે એનો સ્વભાવ છોડતો નથી. એટલે વસ્તુ એના સ્વ ગુણધર્મમાં પરિણમે એનું નામ ધર્મ. વસ્તુ એટલે આત્મા. સાચું ને? અને જાનકી એટલે અવસ્તુ, અનાત્મા. એટલે અત્યારે તો આ બધો અભ્યાસ કરે છે એ દળેલાને દળે છે. ઘઉંને દળવાનો કે લોટને દળવાનો? સાચું ને? અને ઘઉંને દળે તો 10 કિલો લોટને દળે તો 11 કિલો થાય કે ના થાય? 10 કિલો લોટ એને દળે એટલે 11 કિલો થાય કે ના થાય? ના થાય. કેટલો થાય? શું કે છે? 10 ઓછો થાય. 10 કિલો ના રહે કે ઓછો થાય? હવે દળવાનું એટલે ઘંટી છે, દળવાની છે એટલે ઘંટી છે. હવે ઘંટી તો 10 હોર્સ પાવરની હોય, એટલે જો ઝાટકો વાગે એટલે પવન આવે એટલે ઉડી જાય છે. 10 કિલોનું 9.5 કિલો થઈ જાય. બીજી વાર દળે તો 9 કિલો થઈ જાય. હવે તું આ બધું કરે છે દળેલા ને દળે છે. ઘઉંને દળવાના છે. વાત સમજે કે ના સમજે? તેમ છતાં તારી અંદર લઈને આવી છે તો એનો વાંધો નથી, પણ આ સમજી લેવું પડશે. તારી જાતને ઉપયોગી થવું છે કે નથી થવું? હવે તું તારી જાતને ઉપયોગી થઈશ તો પછી લોકોને ઉપયોગી થઈશ.
તારા મા બાપને, તારા કુટુંબ પરિવારને, સમાજને, દેશને, વિશ્વને. હવે એક જ કોર્નર સાફ કરવાનો કે બધા સાફ કરવા પડશે? ચારે બાજુથી વિઝન ક્લિયર કરવું પડશે. વાત સમજાય કે ના સમજાય? આમાં તને કંઈ નવા સબ્જેક્ટ મળ્યા કે તું જે ચાલે છે એ રીતે જ બરાબર લાગે છે કે નવા સબ્જેક્ટ મળ્યા? તું કરે એમાંથી વધારે સક્સેસ મળશે કે આ બધું સમજીશો વધારે સક્સેસ મળશે? આમ બધું સમજ બહુ જ ઉપયોગી થશે. અને આજે તું તો પ્રક્રિયામાં છું એટલે બહુ મોટો શબ્દ કહેવાય, શાદવાદ શબ્દ કહેવાય. એટલે ટોટલી તારું અમૂલ્ય નથી કરતી, એવી રીતે મૂલ્ય પણ નથી આપતી, એક પ્રોસેસમાં છું. બહુ મોટી વસ્તુ કહેવાય. એક એક શબ્દની વેલ્યુ છે. ખાલી તું એટલું જ બોલે કે રિયલ વ્યૂ પોઈન્ટથી જાનકી છું તો ફટકી મારીશ, અને બાય રિલેટિવ પોઈન્ટથી જાનકી છું અને બાય રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા તો એબ્સોલ્યુટ થઈ જશે. તું એકાદ આટલી શબ્દો આટલા જ ઉલટા સીધા થઈ ગયા હતા, તો સીધાને ઉલટા કરે ને ઉલટાને સીધા કરે. બાય રિલેટિવ પોઈન્ટથી જાનકી છું, બાય રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એબ્સોલ્યુટ. તારા નિમિત્તે કેટલા શાસ્ત્રો લખાશે? અમે આ સ્વપ્રકાશક પુસ્તક બને તો અમે સ્વાધ્યાય કર્યું છે, પુસ્તક માટે અમે નથી કર્યું. પેપરમાં લેખ લખ્યા અને પછી સંકલન થાય, ડિમાન્ડ આવી કે પેપર તો 2 દિવસે ફાટી જાય કે પશ્ચિમમાં જતું રહે. પછી આ તો વસ્તુ સારી રીતે કેવી રીતે કરવું? આવું પુસ્તક હોય તો સારું, એટલે એવી રીતે પુસ્તક બનાવ્યું. આજે મેક્સિમમ ઉપયોગમાં આવે છે સ્વપ્રકાશક મેક્સિમમ. એટલે પુસ્તકથી આપણો પરિચય નહીં, આપણાથી પુસ્તક હોવું જોઈએ. આપણે એવી રચના કરવું, આપણી વાણી એવી હોય, આપણો વ્યવહાર એવો હોય, આપણે વિચાર એવો હોય, અને એનાથી આપણે બહાર નીકળતી વસ્તુ મૂકો તો લોકોને પ્રેરણા મળે કે ના મળે? પેલું કયું આવ્યું હતું પિક્ચર, પેલું 3 Idiots જોયું હતું કે નહોતું જોયું? તો જો મેસેજ હતો કે નહીં હશે? 3 Idiotsમાં મેસેજ હતો ને, પેલું લર્ન કરવાનું ને પેલું કરવાનું, કેટલો મોટો મેસેજ. તેમ છતાં એ તો સ્થૂળ છે ને તમે તો એબ્સોલ્યુટ પેલાને વિધિન ફિક્શન ભગવાન બનાવી દો. ભિખારીપણું, યાચકપણું જતું રહે. અત્યારે તો એટલું બધું ભિખારીપણું ને યાચકપણું છે, પરવસતા લાચારી છે. કઈ મૂંઝવણ થાય એટલે દોરા ધાગા મંત્ર તંત્ર પાસે જાય છે અને ભગવાન પાસે જાય છે, ભિખારી બની જાય. આ નથી તો આપો અને આ નથી તો આપો, એવું બધું થાય છે. આવું તમે તૈયાર થઈને વિઝન આપો તો જગતને ઉપયોગી થઈ જાય. વાંચું ને. અને આપણે ટોળામાં રહેવાનું છે, એકાંતમાં નથી રહેવાનું. એ તો ગોટાળાવાળા એકાંતમાં રહે, આપણે તો ભીડમાં રહેવાનું છે. ભગવાન હંમેશા ભીડમાં હોય, એકાંતમાં ના હોય. જો તમારે સાધ્ય પ્રાપ્ત કરવું છે, સાધન નથી બનવું, તો ટોળામાં જોઈએ. ભલે થોડા પરીક્ષામાં કાચા પાકા થઈશું, પણ એમાં એબ્સોલ્યુટ થઈ જશે. એ તો એક ડેવલપમેન્ટની પ્રક્રિયા છે. ટોળામાં જોઈએ, એકાંત ના જોઈએ. સાચું કે ના સમજાય? કારણ કે સમજાય છે કે નહીં સમજાય? ભારે લાગે છે? નથી લાગતું. સારું કહેવાય. જો મને ફાયદો થાય, પણ બહુ અઘરું પૂછે છે. હા પીના, તું આવું પૂછતી જ નથી. સ્પષ્ટ હોય છે એનું બી, એને જે હા, બહુ સરસ છે. એટલે જ ગમે, એટલે આપણને એ જ થાય ને. એને જે પેલું ખાવાનું થોડું ઓછું કર્યું હતું ને, તો મેં કીધું તું ખાવાનું ચાલુ રાખે કેમ. એટલે મેં એને નાખ્યા કે મને એમ થાય કે કશું ખાતી નથી તું, એટલે દવાઈ નથી લેતી, ખાતી નથી તું, ખા. એટલે કે તારી પાસે બધું ખવડાવવાનું તને સ્પષ્ટ તારું વિઝન છે કે હું આટલું ખાઈશ તો મારું બોડી સારું પરફેક્ટ મારું એ હશે, તો જ મેં જો વાત કરી. બહુ મોટી વસ્તુ. તારી જોડે રીઝન છે કે આ વસ્તુથી હું પરફેક્ટ થઈશ તો મેં જો વાત કરીએ, તો મને પરફેક્ટ ડોક્ટર જોડે લઈ જાય કે આટલું ખાઈશ તો મારું બોડી. બહુ સરસ કહેવાય. મારું આવું જ હતું. હું મારા ઘરમાં નાસ્તિક હતો. મારા ફાધર હજુ 8 દિવસ ઉપવાસ કરે, હું 8 દિવસ ખાઉં. હાશું ને. મારા ઘરમાં કે જે બધા કરે એનાથી ઊંધું જ કરું. હાશું ને કે ના સમજાય? પણ આવું આ તું બોલે એવું નહોતું આવડતું બધી વસ્તુ. પણ મારા જવાબો બહુ સરસ. હવે પેલા લોકો તો રૂઢિગત હોય, એટલે મને પેલું જેમ નોબેલ પ્રાઇઝ આપે ને એ નાસ્તિકનું બિરુદ આપી દીધેલું. બીજું તારે પેલું
એક કેરિયર માટે પૂછવું હોય, પછી તું જે ફોરેન જવાનું વિચારે છે એના કરતી કન્ફ્યુઝન માટે પૂછ. હું તને ખાલી યાદ અપાવું છું, એમાં કંઈ પૂછવું હોય તો પૂછે, વાત કરવી હોય તો કરાય. એ માર્ગદર્શન લેવાય. તું કેમ સલાહ આપો કે સલાહ લે. ક્વેશ્ચન હજુ આમ ફોર્મ નહીં થઈ રહ્યા મગજમાં. શું કહે છે? પ્રશ્ન ફોર્મ નથી થઈ રહ્યા મગજમાં. હજી ફોર્મ નથી રહ્યા. આ તો યાદ કરાવે છે, એટલે કે એ કહે એટલે આપણે પૂછવું એવું જરૂર ખાલી નથી. યાદ કરાવું છું. યાદ કરાવે છે. ટોપિક એને જે ફોર્મ થયા એટલે બહુ સરસ પૂછ્યા, બહુ સરસ વાતો નથી. આપણને લાગે એ જ પૂછવાનું, પણ ઘણી વાર જે ફોર્મ થયા હોય ને એ પૂછે તો બહુ ઉત્તમ કહેવાય. આ તો કદાચ હું ટોપિક યાદ કરાવું ને ત્યારે પૂછવું હોય તો પૂછી શકાય. આહાર માટે તો કેવું છે, જેટલી તમારી સમજણ ભૂલ વિનાની થશે તો એ રીતનો તમને આહાર મળશે. જેટલી તમારી સમજણ ભૂલવાળી છે તો એ રીતનો આહાર મળશે. ધારો કે તમારા આહારને બરાબર કરો છે તો આ બહારના જે ડૉક્ટરો છે કે જે કંઈ પણ બધી પથી છે, આયુર્વેદિક હોય કે એલોપેથી હોય કે હોમિયોપેથી હોય કે દરેક ધર્મમાં વ્રત નિયમ ઉપવાસ કરાવે છે, શ્રાવણ મહિનો કરાવે છે, માતાજીનું આવે તો બધું કરાવે છે. એ અમુક અપેક્ષા એ જ બધી વસ્તુ છે. પણ તારે આહારને પરફેક્ટ કરવો હોય તો જેટલી તારી સમજણ ભૂલ વિનાની થશે તો એ રીતનો તને ખોરાક મળશે. જેટલી તારી સમજણ ભૂલવાળી છે અથવા તો આગ્રહવાળી છે, દુરાગ્રહવાળી છે, હટાગ્રહવાળી, પૂર્વાગ્રહવાળી, મતાગ્રહવાળી છે, અથવા તો તાંતાવાળી છે, અથવા તો હિંસક છે, જિદ્દી છે, તો એ ટાઈપના ખોરાક તને આવશે. એમાં તું ગમે તેટલી પરેજી પાડીશ પણ એટલું તને પરફેક્ટ પરિણામ નહીં આવે તમારું. હા સમજે કે ના સમજાય? તો તારે સ્થૂળ આહાર બરાબર કરવા હોય તો તારી સમજણ સૂક્ષ્મ બરાબર કરવી પડશે. હા સમજ ને? બીજા બધા આહાર તું બરાબર કરી શકીશ, પણ તે તારી સમજણ બરાબર નથી કરી તો પછી સ્થૂળ આહાર ગમે તેવા તું અમુક રીતે તારું ડેવલપમેન્ટ છે, સત્તા છે, એટલે અમુક રીતે સ્થૂળ આહાર ખસેડી દઈશ. પણ તારી સમજણ ભૂલવાળી છે એટલે તાતો છે, હિંસકતા છે, પકડ છે, તો બીજા ખોરાક આવી જ જશે ને એ તારી હેલ્થને પ્રોબ્લેમ આવશે. હા સમજ કે ના સમજાય? એટલે આહાર છે એ પરફેક્ટ કરવું હોય તો જેટલી સમજણ ભૂલવાળી છે ભૂલ વિનાની થઈ જોઈએ, અથવા તો કોઈ પણ સંજોગ જેમ છે તેમ દેખાવો જોઈએ. એટલે એના આધારે તારે અટકવાનો ભાગ ના બને, એટલે અલ્પવિરામ ના આવે, પ્રશ્ન ના થાય કે આશ્ચર્ય ના થાય, તો તારા ખોરાક પરફેક્ટ થશે. તેમ છતાં પૂર્વનું છે પ્લસ માઇનસ નહીં થાય, પણ એ પૂર્વનો વ્યવહાર આવશે ત્યારે તમારો ઉપયોગમય જીવન હશે. ઉપયોગમય જીવન હશે. હવે તેમ છતાં અમુક વસ્તુ છે તો અમુક વસ્તુ સારી છે, અમુક પેલી પરેજી કરીને વસ્તુ કરે બરાબર સારું છે, પણ એ કન્ટિન્યુઅસ ના આવવું જોઈએ. અને એને કન્ટિન્યુઅસ રાખવો તો ઉણોદરી મેઇન વસ્તુ છે. જેટલું જરૂર છે એટલે આપણે એને દાખલો લઈએ તો જમવાના ભાગને 4 ભાગમાં લઈએ તો 2 ભાગ તમારે જમવાના હોય, 1 ભાગ પાણીનો અને 1 ભાગ ખાલી રાખે, તો એ રીતે તમને હેલ્પફુલ રહે. જાગૃતિમાં, વ્યવહારમાં બધું પરફેક્શન રહે બધું છે. પ્લસ 6 પ્રકારના રસો છે. એ 6 પ્રકારના રસો તમારે ખાવાના હોય. એમાં દરેકનું જ્યાં સુધી પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે, એટલે કોઈ એક પ્રકારનો રસ વધારે લીધો હોય તો બીજો પ્રકારનો રસ તમારે ઘટી જાય તમારે, તો એ રીતે એ પ્રમાણના રોગો થાય બધી વસ્તુ છે. હા સમજે ને? એટલે એ બધી અટકણો હોય. હા સમજે ને? તો એમાં તમે તમારી સમજણ બરાબર કરો અને એ રીતે છે. પછી તમને જ્ઞાન આપેલું છે તો અમુક રીતે આપણે બધી પરેજી કે મર્યાદા કરવાની, પણ છેલ્લે જ્ઞાનમાં એવું હોય આહારી આહાર કરે છે, હું નિરાળી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. હવે તમારી ગાડી એવી હોય જેમ પેલી કાર ને સ્કૂટર ને બધું હોય ને, દરેક ગાડીનું કન્સ્ટ્રક્શન કે બોડી એની જે બનાવી હોય તો અમુકમાં ગાડીનું એવરેજ ઓછી મળે, અમુક વસ્તુ બનાવી હોય તો એવરેજ વધારે મળે બધું છે. તો જેટલા તમારા ક્રોધમાનમાં એ લોકો ઘટ્યા હોય અથવા તો થાય તો શૂટ એન્ડ સાઇડ કે અમુક રીતે પ્રતિક્રમણ કરો તો એ રીતે તમારી ગાડી એવરેજ વધારે આપે. એટલે ઓછું ખાય તેમ છતાં તમને તમારી ગાડી ચાલે, અટકે નહીં. હા સમજે ને? એ વસ્તુ પણ મૂળ 6 પ્રકારના રસો શરીરની અંદર જવા જોઈએ. પણ પોતે પોતાને જાણે નથી ને પરને પોતાનું સ્વરૂપ માનીએ છીએ, એટલે લગભગ તમારે કોઈ એકાદ રસ છે ઓછો થઈ જાય ને એક રસ
વધારે થઈ જાય એવું બધી વસ્તુ બને. એ પ્રકારની પછી બીમારી ને બધી વસ્તુ બને બધી વસ્તુ. સાચું ને કે ના સમજાય? બીજા બધા જે આપે છે પાછું કે ને એ એક્ઝેક્ટ નથી, અમુક રીતે એ બધી વસ્તુ પણ એક્ઝેક્ટ નથી બધી. અને આપણે તો દ્રષ્ટિવાળા થયા, આપણે જ્ઞાન મળ્યું છે એટલે દ્રષ્ટિવાળા થયા, એટલે દ્રષ્ટિનો ઉપયોગ કરીને આપણે આહાર કરે છે. હું નિરાળી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. એ રીતે આપણે આહારો અને અમુક પ્રકારના આહારો છે એ કેવી રીતે બંધ થશે? તો કે જેટલી તમારી સમજણ ભૂલ વિનાની થશે તો એ પ્રકારના આહારો આવશે. એટલે સ્થૂળ છે, સૂક્ષ્મ છે, સૂક્ષ્મતર છે, સૂક્ષ્મતમ, આ બધા આહારો જ છે બધા. આધા કે તું પેલી છે જરૂર નથી ને વાત કરે છે તો એ ટાઈપના ભાગમાં ઓછી હશે તો તારે એ પ્રકારનો આહાર તને મળશે. ઘણા બધા જે ગામ જવાનું ના એની વાતો કરે અને ભણવાનું હોય તો ભણવાનું ના કરે, બીજું કરે, તો એ પ્રકારના આહાર એના મેં તે બની જ જશે. પછી સ્થૂળમાં આવે એટલે સૂક્ષ્મ સ્થૂળને ખેંચે, સ્થૂળ સૂક્ષ્મને ના ખેંચે. એટલે તારું સૂક્ષ્મ બરાબર થઈ ગયું, તારી સમજણ બરાબર થઈ, તો એ રીતનો ખોરાક હોય. તમે થોડું ખાઓ ને તોય તમને પ્રોબ્લેમ ના આવે, અને આ બધા વધારે ખાય તો પ્રોબ્લેમ આવે. અમારા મહેન્દ્રાનંદજી ઘણી વાર કે મારે બધું જ ખાવાનું, કશું કોઈ આયુર્વેદની પદ્ધતિ એ વાપરવાની નહીં કે એલોપેથી કે આ બધી વસ્તુ નહીં. મને કે એમને ક્યારેય કોઈ પ્રોબ્લેમ, કોઈ પ્રસંગ કેન્સલ નથી કર્યો. મારે તો પ્રોસ્ટેટનું ઓપરેશન કરાયું હતું ને, ત્રીજા દિવસે સત્સંગમાં હતો. બધાને એમ હતું કે આઈસીયુમાં હશે ને 2-4 દિવસ અઠવાડિયું રાખશે ને પછી એ કરશે બધું. તો પેલા કોઈને ખબર નથી અને કોઈને ખબર જ નથી પડી બધી શું. એ પ્રોગ્રામ હતો શનિ રવિ કીર્તન ભક્તિ, અને સોમવાર દાખલ થયો અને મંગળવાર ઓપરેશન કર્યું અને ગુરુવારનો સત્સંગ હતો. તો પેલા જયરામભાઈનો ફોન આવ્યો, કેમનું છે, ગોઠવી દો, ગોઠવી દો. એને ખબર નથી, હાશું ને એને. તો પેલું એ કરીને કર્યું તો પેલું શું કે પેલું પેશાબનું નાખીને શું કે કેથેટર કર્યું હતું. તો પછી એવું અહીં બાંધી દીધેલું 1 લીટરનું કે 900 મિલીમીટરનું હતું બધું શું. તો 1-2 કલાક સુધી ચાલે, પછી આમ જોઈએ તો પછી એની નળ હતો એટલે પેલું ત્યાં જે કરી દો બધું શું. સરસ હતો. નવનીતભાઈ તો ખુશ થઈ ગયા. મને કે આવું છે ને તમે મને એમ કે અઠવાડિયે સુધી તો મને આઈસીયુમાં રાખે, એમને ખબર હતી. હાચું ને. તે એ નવી જાહેરાત થઈ હતી, 2-3 દિવસ પહેલાં જ ચાલુ થઈ હતી. લાયસન્સ ને બધું અમારે પેલું ઇન્સ્યોરન્સ કરવું એટલે બધું આપવું પડે, ત્યારે ખબર પડે કે 2-3 દિવસ પહેલાં જ એને પરમિશન આપી. ઓપરેશન માટે કન્સલ્ટ કરી શકે પણ ઓપરેશન ના કરી શકે. ઓપરેશન માટેની પરમિશન લેવી પડે. તો એમને ત્યાં પછી એમને થયું હતું તો એમને ત્યાં કર્યું તો સારું હતું એમને બધું. કોઈ બી વસ્તુમાં ક્લિયર છીએ, ઘણું બધું નોલેજ પણ એની પકડ ના હોય. હું સાચી છું અને મમ્મી બરાબર નથી અથવા મમ્મી સમજ, એ બી લેંગ્વેજ ના જ જોઈએ. ખુલ્લા સંબંધ જોઈએ બધું શું. દરેક સ્વતંત્ર છે. મમ્મી પપ્પા મારા પ્રમાણે નહીં ચાલે અને હું મમ્મી પપ્પા પ્રમાણે નહીં ચાલું. એટલે દરેકની સાપેક્ષતા સમજાય તો એ રીતે તમારે કોઈ પણ વ્યવહારની પકડ નહીં હોય તો ખોરાક તમને જે જોતા એવા બધા ચોખ્ખા બોખ્ખા રસોઈ બનાવનારા પાણી બધું સારું મળશે, કાંઈ પ્રોબ્લેમ નહીં હોય. એવો નિયમ છે. એટલે નાનપણથી જ એને ડુંગળી લસણ ને બધું ખેંચતું નથી, એને પસંદ નથી પડતું. બહુ સારું કરે. એટલે એને ખાવામાં પણ એને ના પાડે, નથી. બહુ સરસ કહેવાય. બહુ સારું. બહુ કેટલા આવરણો તોડી નાખે. અમુક ખોરાકો એ આપણા માટે નથી, એ અમુક હોય એ લોકો માટે છે, અને અમુક ખોરાક આપણા માટે છે. તો એ બધું થઈ શકે બધું વસ્તુ, પણ તેમ છતાં આગ્રહ ના હોવો જોઈએ કે આવું જ જોઈએ, આ ના જોઈએ, આગ્રહ ના હોવો જોઈએ. આ છે એટલું નહીં જ ખાવું એવું ના હોવું જોઈએ. એને બધું હેલ્ધી ખાવું પડે. તમને દ્રષ્ટિ મળી ને એટલે બધું નિકાલી ભાવે હોય. એટલે એને એક દાખલો આપો. દાદા ભગવાન શું કરાવતા હતા? આ બધું પ્લસ માઇનસ, એક પ્રકારનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યેખાના પણ પ્લસ માઇનસ કરાવે. જૈનોએ તમારા કાંદા બટાકા ડુંગળી લસણ માટે દ્વેષ બહુ કરેલા હોય, કારણ કે દ્રષ્ટિ ના મળી હોય. હા શું ને. એટલે જૈનોને કાંદા બટાકા લસણ ખવડાવતા હતા, અને જૈન સિવાય બીજા બધા કાંદા બટાકા લસણ ખાતા હતા, એ લોકોને બંધ કરાવી દીધા. તો કે હાલું આને ના પાડ્યું ને એને આ પાડ્યું, તો કે ના પેલાએ ત્યાં રાગ કરેલો છે એટલે એ તેનો નિકાલ કરાવે છે, અને પેલાએ દ્વેષ કર્યો છે એ તેને ખવડાવીને નિકાલ કરાવવાનો. આ દાદાની શૈલી હતી. એટલે આ ખવાય ના ખવાય પણ નિશ્ચયથી ના હોય. જૈનોએ બહુ અભાવ તિરસ્કાર કર્યો. આમ કોઈ ડુંગળી લસણનું આવે ને
તકલીફ પડી જાય. અને પેલું રાગથી કર્યું છે વાંચો ને તો એ નિકાલ કરવા, પેલું દ્વેષથી કર્યું છે તો નિકાલ કરવા. એટલે શાદવાદ પણ જોઈએ, એકાંતિક ના ચાલે. પકડમાંથી છોડાવે. પકડમાંથી છોડાવે તમારે. આ નહીં જ ખાવું એ પકડ કહેવાય, અને આ જ ખાવું જોઈએ, બધું જ ખાવું જોઈએ એ પકડ. એ બધી અટકણ કહેવાય. એનાથી પૂતગલ જ બને, આત્મા તરફ ના જાઓ તમે. દાદા ભગવાનને જે દિવસે જ્ઞાન થયું એ દિવસથી પોટલાની માફક થઈ ગયા. કોઈ બી પસંદગી નહીં, અહીં જવું છે, આમ કરવું છે, તેમ કરવું. બોલો કેમનું છે રસિકભાઈ, કેમનું છે નીરુબેન, કેમનું છે? નાચું ને કે નાચું છે પોટલાની માફક. પહેલાં એ નૌકારથી ચોવિયાર બધું કરતા હતા, રસોઈઓ જોડે રાખતા, રાત બહારનું નહોતા ખાતા, રસોઈ બનાવતા, એ તો ઉકાળેલું પાણી પીતા હતા, કંદમૂળ નહોતા ખાતા. જ્ઞાન લીધા પછી સરસ થઈ ગયા. કારણ કે ખાનારો જતો રહ્યો, અહંકાર જતો રહ્યો, ન ખાનારો જતો રહ્યો. હવે જે અંદર પરમાણુ છે એ આવશે તે આપણે આપણા શુદ્ધાત્મા પદમાં રહીને આપણે બધો ઉપયોગ કરવો, વ્યવહાર કરવાનો. બોલો બીજું શું પૂછવું છે? પરીક્ષામાં પાસ થઈ ગઈ કે ના થઈ ગઈ? પીના શું કહે છે? હે દમાભાઈ શું કહે છે? જો અઘરા અઘરા પ્રશ્નો પૂછ્યા કે ના પૂછ્યા? એના પેપરમાં પાસ થઈ જાય, બધા મારા પેપરમાં પાસ. જાનકીના પેપરમાં તમે પાસ થાવ ને રૂકાવટ. સારું દિનેશ દાદા, જાનકીના પેપરમાં પાસ થઈ જાય, અમારા દસેવના પેપરમાં પાસ. ના હું પાસ થઈ ગયો. મારે તો પછી બહાર કે આના પર બોલવું તો બોલી શકાય ને, કે બીક લાગે અમુક. જો અમે આ સોપર પ્રકાશે બહાર પાડ્યું ને, હિન્દી હતું, તો પછી હિન્દી વાળા તમારા પુષ્પાબેન હતા એટલે એમને સ્ક્રિપ્ટ આપી, પછી રમેશ ભટ્ટને આપ્યું, પછી શાહ સાહેબને આપ્યું, પછી તમારે રાધેશ્યામભાઈને આપ્યું, બિહારીભાઈને આપ્યું. હાચું ને? તે બધા અલગ અલગ રીતે કર્યું, પણ લગભગ તમારે કોઈ ઓડિટ ના કર્યું. ઓકે છે બધી વસ્તુ. રાધેશ્યામભાઈએ એન્સાઇક્લોપીડિયા કીધું, અને રમેશ ભટ્ટે તો એક જ દિવસમાં 4 ફાઇલ વાંચી દીધી અને એટલા ખુશ થઈ ગયા તો એની કોમેન્ટ એ રીતે લખેલી છે. શાહ સાહેબે બહુ સરસ, બિહારીબીને બહુ સરસ અનુભવ થાય. બિહારીબી તો તમારે એમ છે ને કે 15-17 લેખ વાંચીને લખવા બેઠા હતા, ત્યાં હિપાટ આ બધું કરતા હતા, લેખી આવતા હતા. મેં કહ્યું શું કરે છે? કે આ પુસ્તકની પ્રસ્તાવનામાં એ લખું છું. મેં કીધું કેટલું વાંચ્યું? તો કે 10-15 લેખ 15 વાંચ્યા. એમ કે મારા વખાણ નથી કરવાના. અમુક સત્સંગોમાં હું છું દાદા પાસે, અને અમુક પેલી તમે છો. એટલે એમાં દાદાનું કોઈ વસ્તુ કવર રહી જતું હોય કે બીજી રીતે રજૂઆત કરી હોય, એ બધું જોવાનું છે. એટલે એમાં બધું નિંદા ટીકા, આપણે ટીકા કરવાના, સુધારો છે, સજેશન્સ આપવાના, આમ છે તેમ છે, કેવી રીતે છે. તે પછી એમને મહિનો વાંચ્યું, હર્ષદભાઈને ત્યાં રોકાયા હતા, વાંચ્યું. ત્યાર પછી એને કીધું કે આ પુસ્તક પછી સારા પુસ્તક બનશે, પણ એ સારું પુસ્તક આ પુસ્તકની પ્રેરણાથી બનતું છે. તો એ પોતે પીએચડી થાય, આપણે પેલું શું કે બીએડ થયેલા, ટીચરની ભાષા આવે. એમાં એવું લખેલું કે પુનરુક્તિ ટાળ. અમુક કઈ મને એવું બધું લખેલું, એટલે મને આમ થોડું ખબર, પણ મેં પુનરુક્તિ લગે એકનું એક વાક્ય વારે ઘડી આવું તો એને પુનરુક્તિ કહેવાય. પછી એ બધું જોયું તો આપણે સલગ પુસ્તક નથી, ચેપ્ટર વાઇઝ. તો ચેપ્ટર વાઇઝમાં તો એ વાક્ય એક જ વાર છે. સાચું ને? ધારો કે એક વાક્ય એવું હતું કે વેદાંતમાં મળ વિક્ષેપણ અજ્ઞાનથી બંધાયેલા છે, અને જૈન દર્શન પ્રમાણે રાગ દ્વેષના અજ્ઞાનથી. એમાં કોમન શું છે? અજ્ઞાન. એ વાક્ય મૂકેલું, પણ એ ચેપ્ટરમાં જ હોય. પછી એ દ્રષ્ટાંત બીજામાં પણ આવે, પણ એ બીજો વિષય હોય તમારે. એટલે એવી રીતે આવી ટાઈપની વાતો તમારે 2-3 વાર હોય એટલે એને પુનરુક્તિ કહેવાય. પછી મેં એને પૂછ્યું, જો આ પુસ્તક નથી, સલંગ નથી, આ ચેપ્ટર વાઇઝ છે. ચેપ્ટર વાઇઝમાં જો આ કાઢી નાખીશ તો આખો વિષય બદલાઈ જશે. પેલામાં આ કાઢી નાખે તો વિષય બદલાય. કારણ કે એનો રેફરન્સ આની અંદર છે. હાશું ને? કાં ખ્યાલ આવી ગયો બધું. એટલે લગભગ કોઈનું ઓડિટ ના આવ્યું. એ તમારે જાનકી કોઈ ઓડિટ ના આપ્યું એટલે પરીક્ષા પાસ. એટલે હવે મારે કોઈ જગ્યાએ બોલવું તો બોલી શકે. મારી શૈલી ફાવે છે ને, અને તો તું ના પૂછે તો એ બોલવાનું મન જ ના થાય.
હવે કોઈ દીપક બોલે હો આમથી આમ કરીને વાતો કરે. આપણી પુણ્ય છે કે આટલી નાની ઉંમરમાં આપણને આવો પરિચય છે. આપણા મા બાપ માને છે, કુટુંબ પરિવારમાં ઘણો બધો આપણો જે બી કુટુંબ પરિવારનો સમાજ છે બધો એ કરે છે. આવતા ના આવતા ઓછું વધતું હોય બધી વસ્તુ. નાની ઉંમરમાં છે લગભગ બધા આપતા પુત્રો તમારે ત્યાં આવી ગયા એવું થયું ને? બહુ મોટી પુણ્ય કહેવાય. આ બધી વસ્તુ બને નહીં. સાચું ને? એટલે આપણો પરિચય આપણાથી હોવો જોઈએ. સાચું ને? મેં ભગવાન દાદા ભગવાનને ક્યારેય નથી કહેતા કે આ મારા મહાવીર છે. હું જૈન છું એટલે બોલું ને મહાવીર છે એવું નથી બોલ્યો. કારણ કે વૈષ્ણવ તો ક્યારેય બોલ્યો નથી કે આ મારા કૃષ્ણ છે. આ દેહધારી પરમાત્મા છે. કોઈની જોડે કમ્પેર જ નથી કરી. એ જુદા છે અને આ દેહધારી પરમાત્મા છે અને દાદા ભગવાન છે. કમ્પેર કરતો એટલું અવમૂલ્યન કહેવાય. આપણી લેંગ્વેજ જોઈએ, આપણી ભાષા જોઈએ. આ બધી વસ્તુ ઉપયોગી થશે તમને અમુક રીતે, પણ સાધન બનશો અને અમુક રીતે હેબિચ્યુટેડ થઈ જશો તો સાધ્યમાંથી સાધન થઈ જશે. તો તમારો પરિચય ખલાસ થઈ જશે અને પહેલાંથી તમારો પરિચય થશે કે આ ડૉક્ટર છે, આ પીએચડી છે અને નોબેલ પ્રાઇઝ મળી છે. સાચું ને? અને પહેલામાં તો આખું જુદું જ પરિચય થશે. જેમ દાદા ભગવાનનો મૂળ પરિચય થયો ને એવો તમારો પરિચય થયો. આજે હજારો વર્ષથી ભગવાન મહાવીરને, રામને, કૃષ્ણને ઓળખે છે કે નથી ઓળખતા? આપણો એવો પરિચય કરવાનો. શું વાળીભાઈ કામમાં આવશે કે નહીં આવે? જબરજસ્ત. મને તો બહુ મજા આવી ગઈ. હવે મારે જાનકીના હિસાબે આવવું પડશે. નિમેશભાઈને કેવું પૂછ્યું હતું? નિમેશભાઈ કે શું પૂછ્યું હતું? કઈ સમજાવે એમની જોડે સરસ સત્સંગ થયો, પરેશભાઈ જોડે. હા, તો પરેશભાઈ સરસ બધી વાતો કરી. નિમેશભાઈએ સરસ વાત કરે, સરસ વાત કરી. ભરતભાઈ જોડે વાત થઈ છે કે નથી થઈ? ભરત દાદા ભરત દાદા મજા આવશે. ભરત દાદા જોડે વાત કરી. બહુ મસ્ત જવાબ આપશે. બહુ મજા આવે. હું એમ કહું એ રમતા રમતા આપશે. હું જરા ગંભીર થઈને આપીશ. એ રમતા રમતા આપશે. આપણા માણસ જેવું લાગે, આપણા જેવું લાગે. જૈનેશ દાદાની એ શૈલી બહુ સરસ છે. તમારો પોતાનો પ્રશ્ન હોય ને તો તમને એનું સંપૂર્ણ સમાધાન મળે. અને ઘણી વાર એવું બને છે આપણો પ્રશ્ન અંદર ચાલતો હોય, આપણે ના પૂછ્યો હોય છતાંય વાત નીકળે. તમને ખબર પડી આજે કેટલી નીકળી? એમને બી એવું જ કર્યું. કઈ વાતો નીકળી આજે? ઘણી બધી એમને બી એવી વાતો નીકાળી જ દીધી જે મારા પ્રશ્ન હજુ ફોર્મ થઈ ગયા હતા. હા, એમને મેં 3 ટોપિક જોયા એવા કે જે તારા કન્ફ્યુઝન હતા ને એના સામેથી તને વાત સાંભળવા મળી. 3 થી વધારે અહીંયા તો થઈ ગયા. એનું જુદું છે ને એની સાયકલ બહુ ફાસ્ટ છે. બહુ ફાસ્ટ. બહુ ફાસ્ટ છે, બહુ ફાસ્ટ. એટલે આપણને થાય કે આ કામ હવે અમારે બધાની 70 વર્ષની ઉંમર થઈ. આ લોકોએ સંભાળવું છે, તમારે સંભાળવાનું છે. તમે જે લેંગ્વેજમાં વાત કરી ને એ લેંગ્વેજ આ ઉંમરે તો અમને પકડાય જ નહીં. તમને ના પકડાય, મને પકડાય. કશી પકડાતી નથી ને આ પકડાય છે ને એટલે મને એમ લાગે કે આને ખબર પડી. તમને પકડાય ખરી દાદર મળે, પણ તમે પથારો કરી દીધો છે. સારો કરી દીધો. એટલે એ પથારામાં તમારો એ ઉપયોગ ગયો છે. એટલે અત્યારે આ સમજવાનો ભાગ મિનિમાઇઝ. તમે ભક્તિ લઈ જાઓ, દોડા દોડ કરે, બધું થાય. આ ભાગમાં તમારે એટલું એ પડે. તમારું આ લોકોને પકડાય. આ પથારો કરશે, આ બધું કરશે, પીએચડી બધું કરશે તો પછી એને પ્રોબ્લેમ આવશે. પણ એ દરમિયાન સમજી લે તમારે, તો એને બહુ મોટું ઉપયોગી થાય. કારણ કે તમારા જે પ્રશ્નોને એનો જે જવાબ આવે છે ને એ બધા પરફેક્ટ આવે. પરફેક્ટ આવે. અત્યારે પથારો નથી એટલે એને બહુ જ ઉપયોગી થાય. અને આના ઉપરથી પોતે એની લાઈફ કે કેરિયર બનાવશે તો જગતને તમારે એ કરી નાખશે. જેમ સ્વામી વિવેકાનંદ કેવા હતા એટલી મોટી ક્રાંતિ કરી નાખી. સાચું ને? સ્વામી વિવેકાનંદ તો બહુ ઓછા કહેવાય. સાચું ને? પણ જેમ રામકૃષ્ણ મહાવીર છે ને એવી રીતે પ્રભાવ પડશે. એટલી મોટી વસ્તુ છે. આમાં કંઈ કશું આપણે કંઈ બનવાનું નથી. આપણી જેટલી સમજણ પરફેક્ટ થઈ એના આધારે આપણું અંદર માયલો ખુલ્લો થાય. સાચું ને? એટલે ખબર પડી મૂંઝવણ. ના, માયલો એટલે ભગવાન. એને આપણે આ તળપદી ભાષા કહેવાય માયલો. અંદર રહેલા આ જાનકી ખુલ્લી થઈ છે પણ માયલો ખુલ્લો નથી થયો. આવરણ છે માયલો ભગવાન. માયલો. અને દાદા પેલું પોટલું કરી દે ખ્યાલ આવ્યો. હા, એ તો એને સમજાવ્યું ને આમથી આમ કહેતા આમ કહેતા આમ બરાબર.
દાદા ટોટલી પોટલાની માફક હતા, એમાં કશું બુદ્ધિ આ કશું જ ચલાવવાનું નહીં. હા શું ને કે અને પુસ્તક તો ખાલી આમથી આમ વાંચે કામ પકડે ને તો અંદર પુસ્તકનું જે લખાણ છે ને એનો મિનિંગ બધું ખબર પડી જાય. એટલું બધું પાવરફુલ, ખાલી આમ અડે ને બધું એમને ખબર પડી જાય એવું હતું બધું. શું તમને એવું થાય જો આ દાદાનું પકડો ને તો ખાલી પુસ્તકને અડો ને તો પુસ્તકની અંદર જે છે બધું અંદર આવી જાય અને એ જે જેને લખ્યું છે જે કહેવા માંગે એ જ સમજો, બીજું ના નહીં સમજો. એટલી મોટી વસ્તુ. પેલામાં તો સમય આપવો પડે. હા શું કે ના અમને દાદા કેવી રીતે તૈયાર કરે છે, તમે જે રીતે તૈયાર થાવ છો એવી રીતે નથી કર્યા. હા શું ને અમને તો એમના વ્યવહારમાં બેસાડ્યા જ છે. એ સૂઈ જતા હોય, નાતા હોય, દાઢી કરતા હોય, વાર ઓળતા હોય, હા સમજાને કોઈ જોડે સત્સંગ કરતા હોય, કોઈ જોડે પરસો સત્સંગ કરતા હોય, કોઈને ખખડાવતા હોય, એ બધું અમને બતાડેલું જ છે. હા સમજાને બતાવ્યું તમે હવે સાંભળો તમે તૈયાર થયું કશું નહીં, બતાડેલું જ છે બધું. હા તો ને અને અમારી કમ્પ્લેન બહુ થાય. અમે બધા વ્યવહારમાં બહુ જ પ્લસ નહીં માઇનસ કહેવાય, જીરો નહીં માઇનસ કહેવાય. એટલે અમારું નામ પડ્યું તો આફત પુત્ર. દાદાએ પાડ્યું હતું આપત પુરુષના છોકરાઓ, જ્ઞાન લીધું મનોવચન કાજી બ્રહ્મચર્ય પાલન જગત કલ્યાણની ભાવના એટલે આપત પુત્ર કહેવાય. બધા આફત પુત્ર બોલતા હતા. બધો વ્યવહાર બધા કાચા પડે. વ્યવહાર કાચા પડે એટલે કેવું એટલે કે ધારો કે કોઈના ત્યાં ઉતર્યા હોય, ધારો કે તમારે ત્યાં ઉતર્યા હોય એટલે આ તારા પપ્પા અને મમ્મી બધા ઇન્સ્ટ્રક્શન આપે આ દાદા જ્યારે રૂમની લાઇટ બંધ કરી દેજો, એસી બંધ કરી દેજો, આ બારી બારણા બંધ કરી દેજો, આ ગીઝર છે તો બંધ કરી દેજો. હા પાડી પેલું દાદા થઈને તૈયાર થઈને દાદા ઉચકી બધી સેવા અમારે જ કરવાની હોય એટલે ઉચકી નીચે ઉતરી જાય તો બધી લાઇટો ચાલુ હોય, પાછા આવે ને તો બધું ચાલુ જ હોય, બારી બારણા ખોલવા પેલું ચાલુ હોય બધું. એટલે વ્યવહારમાં બધું માઇનસ. એટલે વ્યવહારના લોકોને ના ગમે, આ બા દાદાને ના ગમે કે આ શું છે આપતો પુત્ર કે આ શું બધું વાંચતો ને કે ના. એટલે ફરિયાદ આવે તે દાદા કે અમે આમ કરીશું ને બધું થાય તો કોઈ માને નહીં. એટલે અમુક લોકોએ સ્પષ્ટ કર્યું તમે ગમે તેટલું લોકો પણ અમે માનીશું નહીં એમ કરી દઈશું. વાંચું ને તો પછી એવી રીતે કરતાં કરતાં શિબિર ગોઠવાઈ અમારે અને એમાં દાદાનો પૈસાનો વ્યવહાર ને એટલે અક્રમ યજ્ઞજીના પૈસા લેવાના હતા. એટલે મિટિંગ કરીને કેવી રીતે કરવું ને શું કરવું એ રીતે દાદાની પરમિશન લેવાની હતી. એટલે એ હતું ને બધું રીતે તે જન્મજયંતિ પૂરી થઈ ને પછી એવો મેસેજ આવ્યો કે તમને જે સાધન મળે એ સાધન પકડીને માઉન્ટ આબુ પહોંચી જાઓ. પછી બીજા દિવસે ફોન આવ્યો કે ત્યાં જે કંઈ બધા આશ્રમ હોય ને બધા મઠ હોય કે બીજું હોય ને ત્યાં બધી તપાસ કરો ક્યારે પેલા મળે બધા સાધુઓ કે બધા મળે ને આપણે એ કરવાનું છે. 20-25 જગ્યા બધી જોયું ને બધું દાદા આવ્યા ને પછી બધા જકાણે જવાનું થયું. તો દાદા બધાને ઓળખાણ આપે જો આ દાદા ભગવાનના આપતો પુત્રો છે, મનોવચન કાદી બ્રહ્મચર્ય પાળે છે, જગત કલ્યાણની ભાવના છે, આશીર્વાદ આપો. તેવી રીતે 20-25 જણા બધા મોટા મોટા સાધુ સંતો આચાર્ય ગચ્છાતિપતિ પીઠાધિપતિ શંકરાચાર્ય બધા હોય ને એ બધા પાસે આશીર્વાદને અપાય. તેમાં એક ગંગેશ્વરાનંદ કરીને હતા, 104 વર્ષની ઉંમરથી બ્લાઇન્ડ હતા, 5 વર્ષની ઉંમરે બ્લાઇન્ડ થઈ ગયા હતા. તો એને આ વાત કરીને કે ભાઈ આ મનોવચન કાદી બ્રહ્મચર્ય પાળે છે, જગત કલ્યાણની ભાવના છે, આશીર્વાદ આપો એમ કે. એટલે એક આપતો પુત્ર ઉભા થઈને આશીર્વાદ લેતા હતા, એ ફરી ફ્રૂટ આપતા હતા એ પોતે. પછી ધીમે ધીમે કીધું કે આ છોકરાઓ મનોવચન કાદી બ્રહ્મચર્ય પાળે છે, ધન્ય છે, ખૂબ ખૂબ આભાર, દેશને બહુ ઉપયોગી થાય, પોતાને બહુ ઉપયોગી થાય બ્રહ્મચર્ય પાળે. બાકી જેને આને પ્રેરણા આપી છે એ પણ બહુ જ ઊંચો જીવ હોય તો જ આ બની શકે. તો દાદા ભગવાને કીધું કે અમે એના તો નિમિત્ત છે એમ કે પેલા સૂતા સૂતા વાત કરતા હતા, આશીર્વાદ આપતા હતા, एकदम ઊભા થઈ ગયા. निमित्त कौन बोल सकता है? जो भगवान है वही बोल सकता है. जो दादा ने हमने दर्शन करा दिए, दादा आखू जीवन निमित्त રહ્યા બધું નિમિત્ત તરીકે. પછી આ બધે ઠેકાણે ગયા ને પછી મેં બધા રાત્રે ભેગા થયા ને પછી દાદાએ આખું પેપર ફોડ્યું કે જો આપણે 25-30 જણા જોડે ગયા ને તો સરેરાશ એવરેજ ઉંમર કાઢો 60 વર્ષની આપણે ઉંમર કાઢી શકાય. તો કે બધાનું ટોટલમાં તો 1000 વર્ષનું આયુષ્ય થયું. હવે તમારું 1000 વર્ષનું આયુષ્ય નથી, ભરોસો જ નથી. ખાલી તમે વિનય કર્યો, 2 હાથ જોડીને વિનય કરીને આશીર્વાદ માંગ્યા તો એને 104 વર્ષની ઉંમરની જે સાધના છે એ તમને મળી ગઈ. વાત સમજે કે ના સમજાય? એ રીતે પેલા મઠાધીશના ત્યાં ગયા હતા, એની 60 વર્ષની ઉંમર હતી તો એની 60 વર્ષની સાધના તમને મળી ગઈ આટલા જ ટાઈમમાં, 1 કલાક અડધો કલાકમાં જ બધું છે.
તો દાદા આવી રીતે તૈયાર કરે છે. હવે વિનય કરીએ, પગે લાગે તો આપણે ગુરુ થયા કે લઘુ થયા? લઘુ થયા. વિનય કર્યો, પગે લાગે ને લઘુ થયા. એટલે એના આપણે દાખલાથી સમજવું હોય, પાણીનો નળ હોય, પાણી હોય, ગ્લાસ ના હોય, પાણી પીવો તો એ નળની ઉપર હાથ રાખીએ તો પાણી પીવા મળે? ના મળે. આ નીચે રાખે એટલે લઘુ થયા, આ ઉપર થયા એટલે ગુરુ થયા. તો કે આ લઘુ થયા એટલે અહંકાર રહિત થયા. અને પેલા અહંકારથી સાધના કરી છે એટલે બધી સાધના તમને મળી જશે. તો તમારે હિમાલયમાં જવાનું ના હોય, આ 104 વર્ષથી સાધના તમને મળી ગઈ. હવે એમને વેદ ભગવાન નામનું પુસ્તક બનાવ્યું હતું, 17-18 કિલોનું વજન હતું, અને આખી દુનિયામાં પોતે ચાર્ટર પ્લેન કરીને બધાને આપેલું. એના બધા આશીર્વાદ મળ્યા. જૈન સાધુ હતા, બ્રહ્મા કુમારી માતા, પછી ત્યાં બીજી સંસ્થા બધી હતી, બધાના આશીર્વાદ. 1000 વર્ષની સાધના ખાલી અડધો કલાકમાં બધી અમને પ્રાપ્ત કરાવી. દાદા આવી રીતે તૈયાર કરી. આ પુસ્તકમાં આપજો, આમ કરજો, આમ કરજો, આવું બોલજો, એવું કશું શીખવાયું નથી, જોડે જ રાખી દીધું. એટલે કુદરતી એક નિયમ છે, જેવું જોવે એવો થઈ જાય. જો નાના છોકરાને ભણાવે છે, પિક્ચર વાળું હોય કે જો આ કેટ છે, આ ડોંકી છે, આ મંકી છે, એપલ છે, જોવે એવો થઈ જાય તમને. તો આ જોવે એવી તક દીધું. કોઈ પણ પ્રકારના કાયદા નહીં, આમ બેસવાનું, આમ કરવાનું, પલાઠી વાળીને બેસવાનું, લાંબા પગ નહીં કરવાનું, એવું કશું નહીં. એવી રીતે એટલે પ્રેમ સ્વરૂપ થઈ જાય. એટલે અમારા દાદાને કાઢી મૂકવા તો જઈ ના શકે. વાંચું ને કે ના શકે, કારણ કે આવું જોવા જ ના મળે. દાદા જે રીતે કરે જોવા જ ના મળે. તો તમે કોઈ પણ ટાઈપની વાતોનો પ્રશ્ન કરો તો અમારે સહેજે દાદાની કીર્તન ભક્તિ થઈ જ જાય. દાદા આવા છે, દાદા આવા છે, વાંચું ને કે ના શકે. એટલે અમારા અણુ, પરમાણુ, શ્વાસ, ઉચ્છ્વાસ, અસીમ મજ્જા અને બ્લડમાં પહી ગયા દાદા. હવે પહી ગયા એટલે એ તો કામ કરે ને. જેમ એ કુસંગ આપણને કામ કરે છે કે નથી કરતું? વાંચું ને કે ના શકે. પૈસાની વેલ્યુ સમજાવી, વાંચું ને એને કે આ પૈસાથી આપણને આ વસ્તુ મળે છે, આ વસ્તુ મળે છે. હવે જોઈએ છે પણ પપ્પાને વાત કરે તો પપ્પા ના અપાવે. પેલી પૈસાની વેલ્યુ છે એટલે પપ્પા અમે કે આગા પાછા ગયા ને ગજવામાંથી 200 રૂપિયા 500 રૂપિયા લઈને પછી વસ્તુ લઈએ તો જો આ કુસંગ લાગી. એ રીતે ક્રિયા કરી થઈ ગઈ. આ તમારી સમજણ ઊભી થઈ ગયા, સત્સંગ જોડે છે તો એ રીતે જ્ઞાન ક્રિયા કરી થઈ ગઈ. એટલે જોવાનું જ રહે છે, બીજું કશું કરવાનું નથી હોતું. આપણને ખબર છે કે આની આ વેલ્યુ છે, એનાથી તમને આ મળે છે, આ મળે છે, આ મળે છે. તો ઓટોમેટિક એને જોઈતું હોય અને મા બાપને કરવાનું ના અપાવે એટલે ધીમે ધીમે ચોરી કરવાનું થઈ જ જશે. અમારો કોર્સ પૂરો થઈ ગયો. હા, મળી ગયા, ગ્રાહક મળી ગયા બધું. છેલ્લે આગળ જિજ્ઞાસા ના, બહુ સરસ વાત, બહુ સરસ વાત. અમારો કોર્સ પૂરો થઈ ગયો એટલે અમારો બહુ સંસાર ફળ નહીં મળે. આ સાહેબ આપી દીધું ને બધું પ્લસ માઇનસ થઈ ગયું. જિજ્ઞાએ પૂછ્યું, દીનાએ પૂછ્યું. આ બધા પ્રશ્નો બહુ જ ઉપયોગી થાય જેને પૂછે ને. અને એની સૂઝ છે એ બહુ મોટી વસ્તુ. એટલે એ ક્રિયાકારી થાય, ક્રિયાકારી થાય. એમ તો વિચિત્ર પૂછીએ એમાંય ક્રિયાકારી થાય, પણ એ જે પૂછીએ એને પછી સમજાય, બહુ ટાઈમ પછી સમજાય. પછી વ્યવહારમાં થોડું જે વિચિત્ર પૂછે ને તો ત્યાં થોડું આપણું લેંગ્વેજ હોય ને તો વ્યવહાર ના ગમે. હાલું જયભાઈ જયશ્રીબેન જોડે આવું ના કરવું જોઈએ. એટલે એ તો જલ્દી એ સત્સંગ લોકો બહુ ઓછો માન્ય થાય. એટલે એ અને આનો આ સત્સંગ માન્ય થાય કારણ કે બે તમારે એના પોતાના અંદર આ કોઈ પ્રશ્ન બને છે પછી પૂછે એટલે એને જો જવાબ મળે ક્યાં તો પ્રશ્ન થાય, ક્યાં તો ખુલાસો સમાધાન થાય, વચ્ચેનું ના થાય. બહુ સરસ. તો ત્યાંય કર્યું હતું ને, એની બર્થડે હતી, શંભુલાલની બર્થડે હતી કરી ત્યાં કર્યું, અહીંયા કરે, અહીંયા કરે. એ બી સરસ વાત નીકળી. છેલ્લે એને પૂછ્યું, ના બહુ સારું કહેવાય. બહુ ટીચિંગ છે, ધારણ શક્તિ છે. લોકોને કે બહુ કુસંગ અડ્યો જ નથી. જે પોતાનો પૂર્વનો લઈને આવે છે એ જ છે. મને તો ખાવાય ના મળે, ચાય ના મળે, પાણી ના મળે, ચાલે. મારા જાનકી જેવા હોય પ્રશ્ન પૂછાય 24 કલાક કરી શકે. તમારી જોડે ચાલે.
ના સત્સંગ હોય ને બહુ મોટો ખોરાક છે. દાદા 15-17 કલાક કરે છે, પછી ધીમે ધીમે ઓછું થાય, પછી ઘડિયાળનું કામ. અમારે પણ એવું થતું. ટેકનિકલી પ્રશ્ન હોય ને બહુ જ મજા, અંદર બધું બહુ પાવરફુલ થઈ જાય, પાવરફુલ થઈ જાય. એટલે તો આ બધું બધાના ઘરે જતા હતા ને આપણે, અને ગમે તો મરણ પ્રસંગ હોય, જન્મ પ્રસંગ હોય, પણ કોઈ ને કોઈ મળી આવે. પેલો આપણું જ્ઞાન સ્વીકારે ના સ્વીકારે જોડે મતલબ જ નથી. નિમિત્ત નૈમિત્તિક જોઈએ. ના જાઓ, ખૂબ આપે છે, ખૂબ આશીર્વાદ છે. જય શ્રી આભાર. આટલો સમય, કિંમતી સમય આપ્યો, આભાર. આ બધી ગમત હા. પછી એ મારા માટે છે ને ટાઈમ કાઢ્યો આવીને. સિન્સિયરિટી છે. આત્મા ના પકડાયો કે સમજાય ને તો સિન્સિયરિટી મોરાલિટી એને આગળ લઈ જાય. દાદા કહે સિન્સિયરિટી મોરાલિટી ભગવાન પાસે જવાનો મુખ્ય રસ્તો, હાઈવે કહેવાય. Best essence of the world, મોરાલિટી, sincerity and morality. સિન્સિયરિટી મોરાલિટી ભગવાન પાસે જવા માટેનો મુખ્ય રસ્તો, મેઇન હાઈવે. આ બધા સૂત્રો આપણે લખેલા છે ત્યાં જોધપુરમાં. 800 કિલોમીટરની એરિયામાં આપણે. એટલે અમુક પ્રશ્ન પૂછે તો એનો પ્રોપર આન્સર આપીએ તો જ કામ, નહીં તો હું પછી એને અવોઈડ કરું. મેં તારે પૂછવું હોય તો વ્યવસ્થિત કોઈ પૂછજે, જો હું ખોટો જવાબ હોય તો તારે ભરાઈ જશે મગજમાં. સારી વાત, બહુ સરસ નીકળી જાનકી જોડે. નિમેશભાઈ જોડે કલાક ચાલી છે ને, એમની જોડે સરસ વાત નીકળી. પરેશ કાકા જોડે. હા, એટલે ઘણીવાર ઘણી આ તમે નતા અમે ત્રણ અમે બે પરેશ કાકા પરેશ જોડે કાકા વાત થઈ ને ત્યારે તો આ કે બધા જોડે મેં કીધું મેં કોઈ આનું અલગ જ લેવલ જ અલગ છે ત્યાંથી બધા જોડે. ના, આનું લેવલ જ અલગ છે. આપણે એને પેંગડામાં આપણો પગ ના જાય. હવે એ નહીં કર્યું આપણે, સહાયક રોલ આપણે કરવાનો. ખાલી આ લોકો બધા દ્વારકા ગયા હતા, પરેશ કાકા અહીંયા આવ્યા હતા, એટલે હું ને ધર્મેન્દ્ર અને જાનકી અમે ત્રણ જ ગયા હતા. બરાબર. એટલે પરેશ કાકાની સારી એવી વાત. પરેશભાઈની પકડ બહુ સારી, અને છોકરાઓ તો બહુ સરસ ડીલિંગ કરે. પોતે એન્જિનિયર છે ને, એટલે એની પાસે દ્રષ્ટાંત બહુ સરસ છે. એ તો અમારે સમય શિખરની જાત્રામાં છે ને વાત નીકળેલી. તો પેલું સત્સંગ તમારે, અમારે તો જેવું ચાલુ થયું ને, મારી બર્થડે હતી એટલે ઉજવી, જેવું ચાલુ થયું ને, જે કોઈ રાજકોટના મહાત્મા હતા, એટલે કોણ હતું, પૃથ્વી કા કરીને ડૉક્ટર હતી, તે ઓળખાણ થઈ તમારે હસમુખભાઈને ઓળખાણ થઈ, તો ત્યાંથી વટવાથી જ ચાલુ થયું ત્યાં સુધી. પછી આ લોકો ત્યાં બરોબરથી બેઠા, પણ મોડું પહોંચ્યું ને એટલે સત્સંગ નહોતો, એટલે સવારે પૂછ્યું સત્સંગ થયો એટલે પાછું અમારે તો જે ગયા ને પેલો પથારી પછી સુઈ ગયા બધું. મને કહ્યું તમારું મેં કહું થયું, મેં કે શેના ઉપર? તો મેં કહ્યું સેન્ટર ઉપર વાત થઈ. તો એને જેવું સેન્ટર શબ્દ બોલ્યા ને, હા તો બહુ સરસ થયો. એટલે આ બધા નિયમિત આવે, પણ કોઈ નિયમિત વિધિ ના કરે. મેં કીધું જ્યાં સુધી અમુક વસ્તુ ના થાય ત્યાં સુધી આ વિધિ એ જ આપણું પોતાનું સ્વરૂપ છે, એ જ દાદા ભગવાન છે. બીજું કંઈ સુરમાં કોઈ આવશે નહીં બધું. એટલે આ સેન્ટર કહેવાય. તમે બધા જ વ્યવહાર કરો, આ વિધિ ચૂકાવી ના જોઈએ. વિધિ ચૂકાવી તો એ મોટા મોટું અતિક્રમણ. દાદાએ કીધું કે જે દિવસે જમવાનું ભૂલી જાઓ એ દિવસે વિધિ નહીં કરે તો ચાલશે, કે ભૂલાતું નથી તો આ ના ભૂલાય. હવે આ ભૂલાય છે માટે મોટા મોટું અતિક્રમણ આ છે. મેં આવું કર્યું હતું, તેવું કર્યું હતું, એ બધા અતિક્રમણ આપણા માટે નથી. આ નિયમિત વિધિ નથી તો તે અતિક્રમણ. હજી ક્યાં ને ક્યાં અમુક રીતનું સમજવાનું બાકી છે કે જેનાથી ભાવ કે ઉલ્લાસ આવતો જ નથી ક્યાં કરવું. તો પછી એના પર બહુ સત્સંગ નીકળ્યો. એટલે સેન્ટરની વાત કરી. સેન્ટર મેં કહ્યું તારે બધું જ કરવાનું, પહેણવું હોય તો પહેણવાનું, હરવા ફરવા બધું કરવાનું, એ કરવા વિધિ કરીને કરવાનું, નિકાલી ભાવ. ખાલી સેન્ટર જ બોલ્યા તો એમને તરત જ એ જે મિકેનિકલ એન્જિનિયર હતા ને, તરત જ એનો પ્રિન્સિપલ સેન્ટ્રીફ્યુગલ અને સેન્ટ્રીપિટલ. સાચું ને? એટલે સેન્ટ્રીફ્યુગલ હોય તો પેલું અંદર કૂવામાં હોય ને બહાર ફેંકે, અને સેન્ટ્રીપિટલ હોય ને તમારે તો તમે બહાર છો પણ અંદર જ લઈ જાય તમે.
એટલે દાદાએ જે 5 આજ્ઞા આપી છે એમાં બાય રિલેટિવ પરથી જિજ્ઞા છું, બાય પરથી શુદ્ધાત્મા છું, તો તમે સેન્ટિપિટલ બનાવી દીધા છે. એટલે દ્રષ્ટિ બહિર્મુખ છે પણ તેમ છતાં તમે સેન્ટરમાં જ છો તમારા, એટલે આત્મામાં જ છો તમે. એટલે તમે હારો ફરો લગ્ન કરો તેમ છતાં તમને કર્મ બંધ ના પડે. તમારું વોશિંગ મશીન છે એ સેન્ટ્રીફ્યુગલ એ બહાર ફેંકે. એ બહાર તમારું જે બી પાણી છે બધું આમ પૂર એટલું હાઈ સ્પીડથી કરી અને બધું જ બહાર ફેંકી દે. હવે તમે આત્મામાં છો તેમ છતાં એ બહિર્મુખના જ કર્મ બંધ પડે. અને સેન્ટર તમે ખોલ્યું, તમે બહિર્મુખ છો તેમ છતાં તમને અંતર્મુખ જ કરો. એટલી મોટી વાત નથી. અમારી રિક્ષામાં નીકળી હતી ત્યાં આગળ અમારે પેલો અમારા ભાભીનો ભાઈનો છોકરો હતો તમારો, મણિભદ્ર વીરનું ત્યાં આગળ ઉજ્જૈનમાં બહુ મોટું મંદિર છે. પછી રિક્ષામાં વાત કરી કે એ ટેપે કર્યું તેને મૂક્યું છે કર્યું બધું. એટલે આ બધા એજ્યુકેટેડ છે ને તો એની લેંગ્વેજમાં ભરતભાઈ પણ એ રીતે વાત કરે, પરેશભાઈ પણ એવી રીતે વાત કરે. નિમેશભાઈનો બધો અભ્યાસ છે શાસ્ત્રનો, સ્થાનકવાસી, એ દેરામાં ના માને એટલે આ બધું અભ્યાસ ને બધી વસ્તુ એનું એજ્યુકેશન પણ છે. પરેશ કાકાએ એક શબ્દ આપ્યો આપણે સૃષ્ટિ ઇંગ્લિશમાં એ તો ફાર્મસી એટલે એ કે દવામાં વસ્તુ જે હોય ને અંદર તે કામ કરે. દાદા સૂત્ર આવ્યું છે ને મોબાઈલ વાંચ્યું કે ચરણ વિધિની ચોપડી જોડે જ રાખજો અને કરજો બધા. પેલા બધા એવી રીતે જ રાખતા હતા, છેલ્લામાં મૂકે તમારે. દાદાએ કીધું જ છે આગળ તમારા સત્સંગ કહે છે ને ચરણ વિધિ તો તમારા દાદા જમવાનું ભૂલી જાવ તો એ ના કરો ચાલે, જમવાનું ભૂલતા નથી માટે કમ્પલસરી આવશ્યક કીધું છે. પણ દરેકની રેન્જ જુદી છે એટલે તમારે એ રીતે ડીલિંગ કરવું પડે. અમુક રીતે કરો તો એ થાય, તેમ છતાં મહેનતવાળી છે પણ તમે અમુક વસ્તુ કરો તો છોકરા તમારે પેલા એ થાય. એટલે પછી વ્યવહારમાં બોલે ને ભાભો ભારમાં તો બહુ લાગે. શું આપણે કહીએ ને તો કંઈક કોઈ પૂછીએ ને તો જવાબ આપવો હોય તો આપો, ના આપો ના હા એ તો ખરું. અને પછી આપણે કંઈક કહીએ ને એટલે આમ એકદમ આમ જાણે આપણે આવીએ ને એમ બોલી નાખીએ એવું બોલે ને કે એનો ટોન્ટો જ આગળ એટલે આપણે વધારે પણ તું આખી રીતે શાંતિ મમ્મી આમ કરે આમ તો આપણને ના એ થાય. એકચ્યુઅલી કેવું છે એનું ડેવલપમેન્ટ એવું છે કે એક સમયનો પણ વ્યય નથી કરવો. એટલે જે પેલું ગૌતમ સ્વામી કહેતા હતા ને, ગૌતમ એક સમયનો પણ પ્રમાદ ના કરતો, ક્યાં તું અટકતો નહીં, વહેતો રહેજે. આપણે બધા અટકી જવાની વાતો કરે એટલે એ ગમે જ નહીં, એટેન્ડ જ ના કરે, ઇગ્નોર કરે. અત્યારે કીધું ને ફ્રેન્ડ સર્કલ જુદી વાત કરે, ભણવાનું હોય તો બીજી વાત કરતો, એમાં ભળે જ નહીં. તો સારું કહેવાય, બહુ સારું. આ તમારે અમુક સમય પછી આ ટાળા પડી જવાના બધા. એની મમ્મી ગુસ્સે થાય ને તો એને ના ગમે. બહુ મોટી વસ્તુ, બહુ મોટી વસ્તુ. કોઈ દાડે મારે દાદા કે અમને કોઈ દાડો કઈ એને બોલવાનું કશું નહીં, બાર દાદા તમારે વાત કરે બધું કરાવે. સરસ, એ તો એવું છે બધું. એને એટલું ખરું કે એને એક એક સમયની વેલ્યુ છે, એટલે એ સમય બગાડવા નથી માંગતા. તમે આડી અવળી વાતો કરશો તો એ તમારે એટેન્ડ નહીં કરે બહુ.